ચાલો વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેર્સના આજના આપણા બીજા એપિસોડમાં આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મારું નામ છે અભિષેક મુહા અને આજે હું તમને સેકન્ડ એપિસોડની અંદરના જે પણ કરંટ અફેર્સના મુદ્દાઓ છે આપણે એને જોવાના છે. ઠીક છે? ચલો, તો આ સાથે આપણે ફટાફટ ચાલુ કરી દઈએ. હે ને? એપિસોડ નંબર 2 કરંટ અફેર્સ ગામ ગપાટા સિરીઝ. વેલકમ ટુ લર્નિંગ પોકેટ. ચલો, પહેલા તો મહત્વના દિવસોની વાત કરીએ તો જાન્યુઆરીમાં અત્યારે તો કોઈ મહત્વનો દિવસ આવતો નથી. યુએનના દિવસોમાં બી અત્યારે કોઈ મહત્વનો દિવસ આજે છે નહીં. 2 જાન્યુઆરી છે આજે. તો અહીંયાથી આપણે આગળ વધીશું. હા, તમારા અમુક જે કોમેન્ટ જે છે મેં વાંચી. આમ તો કોમેન્ટ હું બહુ ઓછી વાંચું છું, બટ અહીંયા પહેલો એપિસોડ હતો એટલે મેં વાંચી અને એમના અમુક મુદ્દા ઉપર મારે જે ચર્ચા કરવાની છે. પહેલું, સર તમે લાઈવ આવશો કે નહીં? હે ને? તો વિદ્યાર્થી મિત્રો, એક વાત હું તમને બહુ જ ક્લિયર કહી દેવા માંગુ છું કે લાઈવ હમણાં આવવું પોસિબલ નથી. એનું રીઝન છે. રીઝન એવું છે કે અત્યારે અમારી પાસે એટલો બધો ટાઈમ નથી અને સમય નથી કે અમે લાઈવ આવી શકીએ. આ તો કેવું છે કે છોકરાઓની ખૂબ ડિમાન્ડ હતી કે સર તમે કરંટ અફેરનું સેશન તમે લઈ લેશો ને તો અમારે આગળની જે તલાટી અને બધી જે એક્ઝામ, પંચાયતની ને બધી જ એક્ઝામ જે આવી રહી છે તેમાં અમને ફાયદો થશે. તો એટલા માટે આ સેશન જે છે આપણે લેવાનું ચાલુ કરી દીધું છે. હા, એ વાત ચોક્કસ છે કે જેવું અમારા પ્રોજેક્ટ્સ ને અમારા જે કામ ઓછા થશે એટલે તરત અમે લાઈવ આવવાનું પણ હું પૂરેપૂરો શું કરીશ? પ્રયત્ન કરીશ. હે ને? ચલો, તો એ બાબતે તમે નિશ્ચિંત રહેજો. બીજું તમે કીધું હતું કે સર સ્પીડ ધીમી કરશો. હા, તો એ પણ તમારી વાત અમે સર આંખો પર મૂકી દીધી છે. આજના આ વિડીયોની અંદર જે સ્પીડ હશે એ કમ્ફર્ટેબલ હશે, ધીમી હશે, તમને સમજાય એ રીતના હશે. ઠીક છે? હા, અને બીજું લાસ્ટમાં એક વ્યક્તિ એવી બી કોમેન્ટ મારી હતી સ્ટુડન્ટે કે લાસ્ટમાં બધા પ્રશ્નો એક સાથે મૂકી દેવા, તો એ પણ તમારી ડિમાન્ડ જે છે સ્વીકારી લીધી છે. ઠીક છે? ચલો, તો આજના સેશનની આપણે સરસ મજાની શરૂઆત કરીએ. હે ને? પહેલા તો જોઈ લો એક પછી એક ગઈકાલના જે પ્રશ્નો હતા એમના આપણે આન્સર જોઈએ. ને પહેલો પ્રશ્ન હતો કે ભાઈ 1 જાન્યુઆરી 2025 ગ્રાહક ફરિયાદ નિવારણ માટે ભારત સરકારનું જે પોર્ટલ હતું કે જેમાં આપણે બધા જ આપણી સાથે કોઈ પણ ચીટિંગ થયું હોય તો આપણે એને ફરિયાદ કરી શકીએ. ઈ જાગૃતિ પોર્ટલ છે. વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ 15 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. અને ડીઆરડીઓનું ધ્યેય વાક્ય છે બલસ્ય મૂલમ વિજ્ઞાનમ, એટલે કે બળનું મૂળ વિજ્ઞાન છે. તો કોઈની પર આપણે રાષ્ટ્રને ખરેખર બલવાન બનાવવો હોય તો વિજ્ઞાનનો આધાર લેવો પડશે, ખાલી વાતોથી નહીં થાય. બરાબર? પછી 1932માં સૌપ્રથમ ભારતીયોની બનેલી જે ટીમ ઇંગ્લેન્ડમાં ટેસ્ટ રમવા માટે ગઈ હતી, એક પ્રકારે અનઓફિશિયલ ટીમ હતી. આ ઓફિશિયલ ટીમ હતી નહીં. હે ને? તો આ ટીમ જે છે એના કેપ્ટન હતા નટવરસિંહજી ભાવસિંહજી. હે ને? અહીંયા મેં હિન્ટ પણ આપી હતી, રાણો, પાણો અને ભાણો. તો પોરબંદર માટે આ કહેવત જે છે વેરી ફેમસ છે કે પોરબંદરના રાણો એટલે કે આ નટવરસિંહજી એમના સુધારાવાદી પ્રવૃત્તિઓ માટે ખૂબ જાણીતા હતા. પોરબંદરનો પથ્થર જે છે એને એની ખૂબ ડિમાન્ડ હતી એ સમયે, અને એવું કહેવાય છે કે પોરબંદરના પથ્થરનો ઉપયોગ ઇંગ્લેન્ડના બકિંગહામ પેલેસમાં બી થયું હતું. અને ભાણજીનું જે ઘી છે, હે ને, પોરબંદરની બાજુમાં જ જે બરડાનું જંગલ છે ત્યાંથી જે ભેંસો છે, હે ને, જે નેસડાની ભેંસો હોય ત્યાંથી ઘી મંગાવી અને અલ્ટિમેટલી એક શુદ્ધ ઘીની બ્રાન્ડ ઊભી કરી હતી. પોરબંદરનું ઘી ખૂબ વખણાય છે. તો રાણો, પાણો અને ભાણો જે છે કહેવત પોરબંદર માટે ફેમસ થઈ હતી. પછી આઝાદ ભારત 1947 અને 48માં જ્યારે ઓસ્ટ્રેલિયા આપણી ટીમ રમવા ગઈ પહેલી વખત, આઝાદ ભારતની ટીમ હતી. લાલા અમરનાથ જે છે આપણા શું હતા? કેપ્ટન હતા. ચલો, પછી હા, એક ઓર રહી ગયું. BIS નું ફૂલ ફોર્મ જે છે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ. અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ. ચલો આગળ વધીએ. લિસ્ટ એ ક્રિકેટના ઇતિહાસમાં હાઈએસ્ટ ટોટલ 574 રન સાથે વિજય હજારે ટ્રોફીમાં બિહારની ટીમે કરી છે. હે ને? વૈભવ સૂર્યવંશી બિહારની ટીમમાંથી છે, તો એ બી ધ્યાન રાખજો. પછી ભારતનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ જેનું નામ છે ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, એ ચાલુ કરાવ્યો હતો APJ અબ્દુલ કલામ. ઓકે, અને ભારતની સૌપ્રથમ મિસાઇલ કે જેનું સફળ પરીક્ષણ રહ્યું હતું પૃથ્વી મિસાઇલ હતી 1988માં. ભારતની મિસાઇલ વુમન જેને આપણે ટેસી થોમસ કહીએ છીએ, એમણે કયા મિસાઇલ પ્રોજેક્ટ ઉપર? તો કે અગ્નિ મિસાઇલની શૃંખલા હતી 1 2 3 4. તો એમની ઉપર જે છે એકદમ પરીક્ષણ કર્યું હતું. અગ્નિ મિસાઇલ લાંબા અંતરની ન્યુક્લિયર વોરહેડ ધરાવતી આ અગ્નિ મિસાઇલ છે, પટનાનો ભાગ છે. ચલો, તો આ રીતના ગઈકાલના પ્રશ્નોના જેટલા લોકો હોય, જો હવે મને એક થોડું તમને એ પણ કહેવું છે કે ભાઈ જેટલા વિદ્યાર્થીઓ ગઈકાલે વિડીયો જોયો, અમુકે પેલો ટાઈમપાસ કરવા માટે જોયું હશે, અમુકે અડધેથી છોડી દીધું હશે, તો ભાઈ તમે જે પ્રશ્ન પૂછ્યા છે તો એના પ્રોપર આન્સર લખી નાખજો કમેન્ટ સેક્શનમાં. મને ખાલી એક જ સ્ટુડન્ટ દેખાણો કે જેને પ્રોપર પોતાને જે આન્સર આવડે છે લખ્યા છે. હે ને? અને
ધીસ ઇઝ ધ ચેન્જ. આ તમે થોડું ડેવલપ કરશો. 1% જ વ્યક્તિ હોય છે કે જે ખૂબ મહેનત કરતા હોય છે. બાકી બધા જોયું છે કે નકરો ટાઈમપાસ કરતા હોય છે, ભક્તિ કરતા હોય છે અલગ અલગ સ્તરોની. ભક્તિ કરવાથી કશું નથી થવાનું, કર્મ કરવું પડશે તો જ તમે સફળ થશો, એ ધ્યાન રાખજો. ક્લિયર? હા, તો અલ્ટિમેટલી હવે પછી જે પણ પ્રશ્નો પૂછીશ એના બધાના આન્સર તમારે કમેન્ટ સેક્શનની અંદર તમારી જાતે નંબર 1 2 3 4 આપીને પ્રોપર વ્યવસ્થિત લખવાનું છે. મેં એ પણ જોયું કે અમુક જે એકાદ બે આન્સર આવડે તો એ લખે, પછી આમ કે વ્યવસ્થિત લખવાનું નહીં, એવું થોડું ચાલે. તમારે આખી મહેનત કરવી પડશે. ઉપર છેલ્લી મહેનત કરશો તો કોઈ ફાયદો થવાનો નથી. હે, ચાલો. હજી એ પ્રશ્નો હતા, તો નાવિકનું પૂરું નામ જે છે શું છે? નાવિકનું પૂરું નામ છે નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટેલેશન. હવે જો કોન્સ્ટેલેશન કોને કહેવાય ખબર? કોન્સ્ટેલેશન એટલે તારાઓનો સમૂહ. હવે પહેલાના સમયમાં ખબર હોય તો તારાઓને આધારે જે છે દિશા શોધવામાં આવતી, ને ધ્રુવનો તારો જે છે ઉત્તર દિશામાં રહેતો એટલે એનાથી દિશા એટલે કે નેવિગેશન કરવામાં આવતું અને નેવિગેટ કરવામાં આવતું. તો મોદી સાહેબે નામ પણ એ જ સ્વીકાર્યું છે, નાવિક સિસ્ટમ. હે ને, તો આની અંદર આપણે સેટેલાઇટ મૂકી નાવિકની આપણી પોતાની સિસ્ટમ ડેવલપ કરી છે, જે રીતના અમેરિકાની જીપીએસ સિસ્ટમ છે, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ છે. ભોપાલ ગેસ દુર્ઘટનામાં મિથાઇલ આઇસોસાયનેટ ગેસ જે છે લીક થયો હતો યુનિયન કાર્બાઇડ કંપની દ્વારા. અને દુર્ઘટના બાદ સરકારે કયો કાનૂન પસાર કર્યો હતો? દુર્ઘટના બાદ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ જે છે પસાર કરવામાં આવ્યો હતો. આઈઆઈટી મદ્રાસની સ્થાપના તો વેસ્ટ જર્મની જે છે એના દ્વારા, એની મદદથી આપણે આની સ્થાપના કરી હતી. ક્લિયર? ચલો. અને એક લાસ્ટ ક્વેશ્ચન હતો કે તાજેતરમાં ભારતે પ્રથમ વખત આકાશ અને પિનાકા મિસાઇલને આપણે એક્સપોર્ટ કરી છે. પહેલી વખત આપણી મિસાઇલ એક્સપોર્ટ થઈ. કયા દેશને થઈ છે? આર્મેનિયા. ચલો. હવે શરૂ કરીએ આજનો બીજો સેશન આજની પોઝિટિવ સ્ટોરીથી. આજની પોઝિટિવ સ્ટોરી એક એવી ભારતની યંગ ગર્લ જે છે જેણે અદ્ભુત કારનામો કરીને દેખાડ્યો છે. તો એમના વિશે આજે આપણી કહાની જે છે, અને અહીંયાથી જ આપણે આપણા પ્રશ્નોની પણ શરૂઆત કરીશું. ઠીક છે? તો ચાલો, ક્વેશ્ચન એવો છે, ડિસેમ્બર 2025માં આપણા જે પૃથ્વીનો દક્ષિણ ધ્રુવ છે એની ઉપર સફળતાપૂર્વક સ્કી કરનારી, સ્કી શું કરવું હમણાં સમજાવું, સ્કીઇંગ કરવું, સ્કી કરનારી સૌથી નાની ઉંમરની ભારતીય અને વિશ્વની બીજી સૌથી નાની ઉંમરની મહિલા કોણ બની છે? 4 ઓપ્શન તમારી સામે છે અને આ ફોટો ખૂબ વાયરલ પણ થયો છે. ક્લિયર? હા, તો એ કોણ છે તમારે કહેવાનું છે. ચલો વિચારી લો શાંતિથી. આન્સર આવડતો હોય તો ઠીક છે, નકર આગળ વધીએ. હા તો ભાઈ, જો આ રીતના તમે સ્કી કરો, બંને હાથમાં સ્ટીક હોય અને પાછળ જે છે સ્લેજર હોય, તો એને લઈ તમારે વજન ઘસાડતા તમારે જવાનું હોય છે, સ્કીઇંગ કરવાનું હોય છે. બરાબર? તો અલ્ટિમેટલી જે છે અહીંયા ધ્યાનથી સમજો કે અહીંયા થયું છે શું, હે ને? અહીંયા કંઈક એવી વસ્તુ થઈ છે કે ભારતની જ જે છે એક જબરદસ્ત યંગ ગર્લ, એનું નામ છે કામ્યા કાર્તિકેયન. કામ્યા કાર્તિકેયન જે છે એની ઉંમર માત્ર 18 વર્ષ છે. 18 વર્ષ એટલે તમે સમજો કે કેટલી નાની ઉંમરની આ છોકરી, પણ કેટલો દ્રઢ નિશ્ચય હશે કે એમણે આપણા ધરતીનો જે દક્ષિણ ધ્રુવ છે, જીઓગ્રાફિકલ સાઉથ પોલ જેને કહેવાય, ત્યાં સ્કીઇંગ કરીને આ રીતના ચાલતા ચાલતા વજન ઉઠાવીને અલ્ટિમેટલી કેવું છે ખબર? અહીંયા દક્ષિણ ધ્રુવ પર એને પહેલેથી જ આ રીતના એવો ખંભો બનાવવામાં આવ્યો છે અને આ રીતના અહીંયા ગોળો બનાવવામાં આવ્યો છે, જેથી તમને લોકોને આઈડિયા, મતલબ કોઈને પણ આઈડિયા આવે કે એક્ઝેક્ટ ધરતીનો સાઉથ પોલ કયો છે. તો અહીંયા સુધી પહોંચવાનું હોય છે, મતલબ એકદમ બાઉન્ડ્રીથી ચાલુ કરીને ચાલતા 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 તમારે એકદમ વચ્ચે કેન્દ્રમાં પહોંચવાનું હોય છે. તો આ બહુ કઠિન યાત્રા છે, કારણ કે એક તો એન્ટાર્કટિકા ખંડ છે. હવે જોનો સંઘર્ષ સમજતા પહેલા આપણે એ સમજીએ કે ભાઈ વિશ્વની બીજી સૌથી નાની ઉંમરની મહિલા બની છે, વિશ્વની, હે ને? બીજું, એની બીજા પરાક્રમ ક્યાં ક્યાં છે? બીજા પરાક્રમ, એને માઉન્ટ એવરેસ્ટને પણ સર કર્યો હતો. માઉન્ટ એવરેસ્ટ જે છે આમ તો બે જગ્યા પરથી એને ચડી શકાય છે. એક તો આપ તમે ભારતવાળી જે સિક્કિમ વાળી સાઈડ જે છે ત્યાંથી જાઓ, બીજું નેપાળ વાળી બાજુ જે છે ત્યાંથી પણ માઉન્ટ એવરેસ્ટને તમે સર કરી શકો. તો એને નેપાળ વાળી જગ્યાથી માઉન્ટ એવરેસ્ટને સર કરનારી સૌથી નાની ઉંમરની ઇન્ડિયન ગર્લ જે છે એ બની ગઈ છે, એજ વાઇઝ, હે ને? એમનો સંઘર્ષ જોઈએ તો આ જ્યારે યાત્રા, એને એન્ટાર્કટિકામાં જ્યારે યાત્રા ચાલુ કરી, -30°C તાપમાન હતું. એન્ટાર્કટિકા પાર કરીને લગભગ 115 કિલોમીટર, મતલબ આ 115 કિલોમીટરનું આ ડિસ્ટન્સ જે છે ભાઈ, એને એ સ્કી કરીને પાર કરવાનું છે. મતલબ પાછળ વજન એટલું બધું ભારે હશે છતાં લઈને ચાલવું છે. આવું બધું ક્યારે થઈ શકે? અને કંઈક તો એની પાસે હોવું જોઈએ. યસ, એમના જે પપ્પા છે, ફાધર છે, ઇઝ ઇન્ડિયન નેવી કમાન્ડર એસ કાર્તિકેયન જે છે, આ એમની દીકરી છે. બાળપણથી નેવલ સ્કૂલની અંદર ભણેલી છે, તો પહેલેથી એમનું બોડી જે છે ખૂબ મજબૂત છે, મજબૂત મનોબળ સાથે એને કામ કર્યું. અલ્ટિમેટલી
આ નાની એવી દીકરીએ કામ્યા કાર્તિકેયનની બીજી વાત કરીએ તો એણે એક ઓર મોટી ચેલેન્જ પાર કરી હતી, 7 સમિટ શિખર ચેલેન્જ. 7 સમિટ. સમિટ એટલે થાય ઊંચાણવાળો વિસ્તાર, એની પડકાર. હવે સમજો, એને મતલબ આવું છે ને, જે પર્વતારોહણ કરે છે એના દુનિયામાં એક કોમન વાત છે કે દરેક ખંડનો સૌથી ઊંચો પર્વત કોણ આમ ચડીને દેખાડે. તો આ બેને તો 2024 ની અંદર, આપણે 2025 ને હવે 26માં આવ્યા છીએ, 24ની અંદર જ એને દરેક ખંડનો સૌથી ઊંચો પર્વત જે છે એ ચડીને દેખાડ્યો. તમે જો અહીંયા આપણે અહીંયા જોઈએ તો મેપની અંદર તમને ખબર પડશે કે અહીંયા 7 ખંડ આપણા જે છે એના 7 સૌથી ઊંચા પર્વતોનું નામ છે. સૌથી પહેલા વાત કરીએ તો એશિયા ખંડનો સૌથી ઊંચો સાગર માથા કહો, તમે એવરેસ્ટ કહો, હે ને, સૌથી ઊંચો પર્વત આ છે, તો એ પણ એને ચડી દીધો. યુરોપની વાત કરું તો એલ્બ્રસ નામનો પર્વત જે છે સૌથી ઊંચો છે, એ પણ ચડીને દેખાડ્યો. પછી આફ્રિકા ખંડ જે છે એનો કિલીમંજારો પર્વત, એ પણ ચડીને દેખાડ્યો. પછી નોર્થ અમેરિકા કોન્ટિનેન્ટનો ડેનાલી અહીંયા અલાસ્કાની અંદર છે, એ બી ચડીને દેખાડ્યો. પછી એકાનકાન્ગુઆ જે છે એ દક્ષિણ અમેરિકાનો સૌથી ઊંચો પર્વત છે, એ બી ચડ્યો. એન્ટાર્કટિકાની અંદર વિન્સન નામનો હિલ્સ છે, હે ને, એ પણ શું ખૂબ ઊંચો પર્વત છે, 4892 મીટરની ઊંચાઈ, એ બી ચડીને દેખાડ્યું. અને પછી ઓસ્ટ્રેલિયા અથવા ઓસિનેશિયા જે છે એનો કોસી યુઝકો નામનો માઉન્ટેન વિચ ઇઝ હાઈએસ્ટ માઉન્ટેન, એ પણ ચડ્યો. વિચારો, 7 પર્વત એમને ચડી દીધા છે. આટલી નાની ઉંમરની દીકરી 7 પર્વત ચડીને દેખાડે છે. ઇટ્સ અ વેરી રેર ટેલેન્ટ, હે ને, ખૂબ ટેલેન્ટેડ છોકરી છે. ચલો, દક્ષિણ ધ્રુવની થોડી વાત કરીએ તો પહેલા તો દક્ષિણ ધ્રુવ ક્યાં આવે તો તમને ખબર છે કે આપણા ધરતી ઉપર આડી અને ઊભી રેખાઓ હોય ને, જે આડી રેખાઓ એને અક્ષાંશ કહેવાય છે, ઊભી રેખાઓને રેખાંશ કહેવાય છે, હે ને. તો આડી રેખાઓ જે છે ને અક્ષાંશ કહેવાય, લેટિટ્યુડ કહેવાય ઇંગ્લિશમાં. તો 90 ડિગ્રી લેટિટ્યુડ જે છે એક્ઝેક્ટ ત્યાં જ દક્ષિણ ધ્રુવ આવેલો છે, અને અહીંયા આ પોઈન્ટ ઉપર 90 ડિગ્રી લેટિટ્યુડ બને છે, અક્ષાંશ બને છે. બીજું, દક્ષિણ ધ્રુવ ખંડ ઉપર છે. આ થોડું ઇમ્પોર્ટન્ટ છે, સમજો. ખંડ એટલે થાય જમીન, હે ને. આપણા ધરતીના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં ડિફરન્સ છે. ઉપરનો જે ધ્રુવ છે એ દરિયામાં છે, આર્કટિક નામનો મહાસાગર છે, તમને બધાને ખબર છે. ઉપર જે છે આર્કટિક નામનો મહાસાગર છે, દરિયો જામી ગયો છે, એ બી બરફ છે પણ જામી ગયો છે. અને દક્ષિણ જે છે, દક્ષિણ ધ્રુવ એક ખંડ છે, ત્યાં તમે જમીન છે, ત્યાં, હે ને, લેન્ડ છે. ઉપર લેન્ડ નથી, ત્યાં તો પાણી જ જામી ગયું છે, બરફ સ્વરૂપે છે. હા, તો અહીંયા નીચે જમીન છે અને જમીન ઉપર અહીંયા દક્ષિણ ધ્રુવ આવેલો છે, જ્યારે ઉત્તર ધ્રુવ દરિયા ઉપર આવેલો છે. તો ત્યાં તમે કોઈ ખાંભલો નહીં તોડી શકો. બીજું, દક્ષિણ ધ્રુવ ઉપર 6 મહિના જે છે એ દિવસનો પ્રકાશ રહે છે અને 6 મહિના અંધારું રહે છે. હા, તો એનું કારણ છે પૃથ્વી 23 ડિગ્રી ઉપર ઝૂકેલી છે. ચલો, હવે એક પ્રશ્ન તમારી સામે આવી રહ્યો છે કે ભારત જે છે, હે ને, ભારતને અહીંયા એન્ટાર્કટિકા ઉપર રિસર્ચ કરવું છે. તો એન્ટાર્કટિકા ઉપર રિસર્ચ કરવા માટે એમણે, ભારત સરકારે, પોતાના જ પૈસા અને પોતાના જ ખર્ચથી, એમાં એવું છે એન્ટાર્કટિકા જે છે એની ઉપર બધા દેશોની કોમન માલિકી ગણવામાં આવે છે, હે ને. તો આ જનરલ ખંડ કહેવાય છે આની, કારણ કે અહીંયા કોઈ હેબિટેશન તો છે નહીં, કોઈ લોકો રહેતા તો નથી. તો ભારતે અહીંયા સંશોધન કરવા, હવે અહીંયા તમને એમ થાય ને કે બેનું સંશોધન કરતા છે આવડા અહીંયા બેઠા બેઠા બરફમાં. હવે તમે વિચારો, આ જે એન્ટાર્કટિકા ખંડ તમને અહીંયા દેખાય છે ને, એક વખત ગોંડવાના લેન્ડનો ભાગ હતો. જીઓગ્રાફી જે ભણ્યા હશે એને ખ્યાલ હશે, અને એની અંદર આફ્રિકા ખંડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ અમેરિકા, આપણી ભારતની પ્લેટ, આ બધું અહીંયા જોડાયેલું હતું. આ એકદમ જિગ્ઝો પઝલ જેવું છે. અને પછી આ બધું છૂટું પડ્યું છે, તમે સમજો છો. અને બીજું એ વાત પણ છે કે એન્ટાર્કટિકા એક એવી જગ્યા છે કે જ્યાં હજી સુધી પોલ્યુશન પણ પહોંચ્યું નથી, પ્રદૂષણ એટલું બધું નથી પહોંચ્યું. તો એ સમયના બેક્ટેરિયા કે હવા, પાણી કેવું હશે, એના વિશે સંશોધન કરવું ખૂબ જરૂરી છે, જેથી આપણને આપણા ધરતીનો પાસ્ટ ખબર પડે. તો અલ્ટિમેટલી એન્ટાર્કટિકામાં 2 પરમેનન્ટ રિસર્ચ સેન્ટર ભારતે ચાલુ કર્યા છે, અને બંનેના નામ જે છે તમારે કોમેન્ટ સેક્શનની અંદર લખવાના છે, અને ભારતના 2 પરમેનન્ટ રિસર્ચ સેન્ટર. ક્લિયર? ચાલો, અહીંયા આપણો આન્સર આવશે કામ્યા કાર્તિકેય. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત સરકારે તાજેતરમાં ભારતના કયા અગ્રણી સ્માર્ટ સિટીમાં દેશની પહેલી રાષ્ટ્રીય સ્તરની એઆઈ સંશોધન સંસ્થા અને ભારતીય એઆઈ સંશોધન સંગઠન IAIRO જે છે એની સ્થાપનાને મંજૂરી આપી છે, હે ને. તો ભારત સરકારે તાજેતરમાં એઆઈ ઉપર રિસર્ચ કરવા માટે આ 4 લોકેશનમાંથી એક લોકેશન ઉપર એક જબરદસ્ત સંસ્થાનું નિર્માણ કર્યું છે. બહુ મોટી સંસ્થા છે જે એઆઈ ઉપર બહુ મોટું સંશોધન કરવા જઈ રહી છે. તેનું નામ, મતલબ એ કઈ જગ્યા ઉપર અલ્ટિમેટલી આ સંસ્થા ખોલવામાં આવી છે. ચલો, તો પહેલા સમજી લઈએ. અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી, આ ગુજરાતના ન્યૂઝ છે ભાઈ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે એમણે, હે ને, IAIRO, હે ને, ઇન્ડિયન
એઆઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. આ વચ્ચે એઆઈ જે છે એના બંને વર્ડ લઈ લેવાના છે ભાઈ, હે ને? તો ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન નામની સંસ્થાની ગિફ્ટ સિટીની અંદર શું કરી છે? શરૂઆત કરી છે. ગિફ્ટ સિટી જે છે એ ગાંધીનગરમાં આવેલું છે ભાઈ, ગાંધીનગરમાં આવેલું છે, હે ને? ચલો, હવે આનું અમલીકરણ આ શું છે? પહેલા તો આખું જે આ સેન્ટર છે, ઓર્ગેનાઇઝેશન જે છે એ આખું આખું માઇટી મંત્રાલય ચલાવે છે ને, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી આવું નામ છે ને. તો ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી તકનીક મંત્રાલય દ્વારા આ પ્રોજેક્ટ અને ઓર્ગેનાઇઝેશન ચલાવવાનું છે. હવે આનો હેતુ શું છે? આ શું કરવા બનાવ્યું? તો પહેલો હેતુ તો એ છે કે ભારતમાં જે એઆઈ ઇકોસિસ્ટમ છે ને મજબૂત. આપણે છે ને એઆઈમાં થોડા પાછળ રહી ગયા છે, માનવું પડે. કારણ કે ચાઇનાએ ડીપસીક એઆઈ બનાવી નાખ્યું છે. અમેરિકાની અંદર ચેટ જીપીટી અને ગૂગલનું જેમિનાઈ જે છે મજબૂત ધૂમ મચાવી રહ્યું છે, હે ને? તો તમે અહીંયા બાજુમાં ફોટો બી એઆઈની મદદથી જ બનાવ્યો છે ભાઈ, તમે જોઈ શકો છો. તો ભારત ક્યાંક ને ક્યાંક જે છે એ ખબર નહીં હું ક્યાં કઈ જગ્યા કઈ દુનિયામાં છે ને પછી આગળ જઈને આપણે જ પસ્તાવાના છીએ કે જ્યારે આખી દુનિયા એઆઈ ઉપર રિસર્ચ કરતી હતી ત્યારે ભારત જે છે એ ખબર નહીં ભારતની અંદર ભારતના છોકરાઓ ભારતના વિદ્યાર્થીઓ શું કરતા હતા. પણ તમે સમજો કે ભારત સરકાર પૂરેપૂરો પ્રયત્ન કરી રહી છે કે એઆઈની આખી ઇકોસિસ્ટમ જે છે મજબૂત બને. તો કઈ રીતના મજબૂત બનશે? પહેલા તો આપણા દેશમાં જે અલગ અલગ ઇકોસિસ્ટમ છે, ફોર એક્ઝામ્પલ હેલ્થનું સેક્ટર છે, એજ્યુકેશનનું સેક્ટર છે, એગ્રીકલ્ચર છે, બિઝનેસ છે, બહુ બધા સેક્ટરો છે. એની અંદર બહુ બધા લોચા અને પ્રોબ્લેમ્સ છે. ફોર એક્ઝામ્પલ કૃષિનો પ્રોબ્લેમની વાત કરું તો ખેતીમાં કેવો પ્રોબ્લેમ તમે વિચારો કે ખેડૂતોને એટલીસ્ટ એડવાન્સમાં જો ખબર પડી જાય કે ક્યારે કઈ જગ્યા પર વાવાઝોડું અને હવા પાણીની સિચ્યુએશન ચેન્જ થવાની છે, તો એના હિસાબે એઆઈ જ જે છે અલ્ટિમેટલી રિસર્ચ કરી અને ખેડૂતને કહી દે કે ભાઈ હમણાં જે છે થોડું આ રીતના ધ્યાન રાખજો ને તમે આવા સ્ટેપ્સ ઉઠાવજો, હે ને? તો અહીંયા ખૂબ ફાયદો થાય. તો એઆઈ આધારિત સોલ્યુશન્સ લાવવા ખૂબ જરૂરી છે, હે ને? આરોગ્યની અંદર ખાસ કરીને વાત કરું તો કેન્સરના અત્યારે રોગ ધુસકે ને ભૂસકે વધી રહ્યા છે. હું ઘણા ડોક્ટરો સાથે પણ વાત કરતો હોઉં છું. મને એટલા બધા ન્યૂઝ મળી રહ્યા છે કે અત્યારે ગામડાઓની અંદર કેન્સર છે. વિચાર તો કરો, ગામડાઓમાં હું એવી હવા પાણી ખરાબ હોય છતાં ત્યાં કેન્સર પહોંચી ગયું છે. મોટાભાગના લોકો એવું માને છે કે બધાનું રીઝન જે છે આપણા જે વેજીટેબલ છે જેની અંદર ખૂબ કેમિકલ પેસ્ટિસાઇડ છાંટવામાં આવે છે, હે ને? તો આપણા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ કીધું કે ખાલી 8 વર્ષ જવા દો, 8 વર્ષની અંદર તમે ગુજરાતની અંદર કેન્સરનો રાફડો જોશો. એટલા લેવલ ઉપર પેસ્ટિસાઇડ અને દવાઓ જે છે છાંટી રહ્યા છે જે આપણા શરીરની અંદર કેન્સર પેદા કરી રહ્યું છે. તો આની સારવાર માટે પણ એઆઈની ખૂબ જરૂર છે. અને ભારત અત્યારે કેવું છે કે એઆઈનું યુઝર છે, એટલે કે આપણે બધા યુઝ કરી બેઠા બેઠા ને આ 799 899 રિચાર્જ કર્યા કરી અને એઆઈને યુઝ કરી. આપણને યુઝ કરવામાં મજા આવે, બનાવવામાં મજા નથી આવતી, હે ને? યુઝર તો બનાવવામાં બહુ મજા આવે, ક્રિએટ કરવામાં થાય ને તો એમ કે નહીં નહીં એ તો બધું માથાકૂટ કોણ કરે, ગામને કરવા દો, આપણે જાતે આપણે એને વાપરશું. લે વાહ ભાઈ વાહ, ક્લિયર. તો આ રીતના નથી કરવાનું ભાઈ, આપણે એઆઈમાં પણ આગળ વધવાનું છે. ચલો, તો આ જે સંસ્થા બનવા જઈ રહી છે, હે ને, એની અંદર તમે જોજો ધ્યાનથી કે પીપીપી મોડેલ જે છે એને ફોલો કરવામાં આવી રહ્યું છે. મતલબ સરકારી કંપની હશે અને સાથે સાથે ખાનગી કંપની પણ હશે. બાજુમાં જે અહીંયા ફોટો આપ્યો છે કે ગુજરાતની આ જે સંસ્થા છે આઈએઆઈઆરઓમાં ગુજરાતની ભાગીદારી 33.33%, કેન્દ્રની ભાગીદારી રહેશે પણ 33%. અને એક ઓર સંસ્થા છે, એનું નામ છે ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ આઈપીએ. એક ખાનગી સંગઠન છે ભાઈ, એને 25 કરોડ આપીને 33.33% ભાગીદારી એને પણ ખરીદી છે. તો પ્રાઇવેટ કંપની પણ હોવી ખૂબ જરૂરી છે ને, દવા ઉપર રિસર્ચ કરતી ફાર્માસ્યુટિકલ એલાયન્સ છે. આગળ વધીએ. આ ક્યારથી ચાલુ થઈ જશે ભાઈ? 1 જાન્યુઆરીથી આ સંગઠન ચાલતું થઈ ગયું છે. પછી આઈએઆઈઆરઓ જે છે એનું કાનૂની માળખું કઈ રીતના, તો એ બી સમજો કંપનીઝ એક્ટમાં રજિસ્ટર્ડ સંસ્થા છે, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે. મતલબ કે આ સંસ્થા એ નફો કમાવા માટે નથી બનાવી, હે ને? એઆઈ ઉપર રિસર્ચ કરશું, કંઈક નવા મોડલ્સ અને નવી નવી એપ્લિકેશન ને બધું લાવશું, પણ એ બધાનો ઉદ્દેશ્ય રહેશે જાહેર કલ્યાણ. તો કંપનીઝ એક્ટ ભારતનો કોઈ મહત્વનો કાનૂન છે અને એનું જે સેક્શન 8 એવું કહે છે કે કોઈ પણ સંસ્થાને નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન તરીકે તમે ત્યાં રજીસ્ટર્ડ કરી શકો છો. ચાલો, તમારા માટે એક બીજો પ્રશ્ન આવી ગયો છે ભાઈ, ગિફ્ટ સિટીનું પૂરું નામ, હે ને? ગિફ્ટ સિટીનું પૂરું નામ જણાવો. અને આજે મારે તમને થોડી ગિફ્ટ સિટીની આપણે નાની એવી શેર પણ કરીએ. તમને થોડો આઈડિયા તો આવે કે ગાંધીનગરમાં જે આ નજરાણું મોદી સાહેબે મૂક્યું છે એ ખરેખર કેવું છે અને ત્યાં અંદર કેવી કેવી સુવિધાઓ છે, થોડો આઈડિયા આવવો જોઈએ ને. ચલો, થોડું મેઇન્સમાં લખવા પણ કામ લાગશે અને એના હિસાબે પણ આપણે થોડું બનાવ્યું છે. જો તમે જો ધ્યાનથી, આ એક તો રેગ્યુલર ઇન્ડિયન સિટી છે આ બાજુ, જ્યાં તમને આવી વ્યવસ્થાઓ જોવા મળશે
કે કચરાવાળા જે છે ગમે ત્યાં કચરો ફેંકીને ગયા હોય, હે ને, આ કૂતરાઓ આંટા મારતા હોય ને ચારે બાજુ વાયરસ, રોગ, દવા, આ બધું ગમે તેમ હશે. ગિફ્ટ સિટીમાં એવું નહીં હોય. જેમ અમેરિકા અને વિદેશની અંદર જે સિસ્ટમ છે એને કહેવાય છે ઓટોમેટેડ વેક્યુમ વેસ્ટ સિસ્ટમ. મતલબ કે આ બિલ્ડિંગ હોય ને, બિલ્ડિંગ એની નીચે આવી એક પેટી હોય. બેઝિકલી તમારે જે પણ આખા દિવસનો કચરો હોય એ અહીંયા નાખી દેવાનો, એટલે અહીંયા વેક્યુમથી કચરો સક થઈ જાય. અને વેક્યુમ જે છે, કારણ કે હવાનું દબાણ હોય તો ઓટોમેટિક કચરો જે છે ખેંચાઈ જાય અને મેઇન જે જગ્યા હોય ત્યાં સુધી કચરો ઉડતો ઉડતો પહોંચી જાય. ખબર પડી તમને? તો અલ્ટિમેટલી આવી એક સિસ્ટમ જે છે ઓટોમેટેડ વેક્યુમ વેસ્ટ સિસ્ટમ કહેવાય છે. ભારતની પહેલી આવી સિસ્ટમ ગિફ્ટ સિટીમાં આવી છે, હે ને. તો ભારતમાં પ્રથમ વખત આ રીતના સ્વચાલિત રીતના વેક્યુમ કચરા સંચય પ્રણાલી કામ કરે છે. પછી વાત કરીએ તો હવે જો અહીંયા એટલું મને તો આ નવી જ વાત તમને કહેવાનું મન થાય કે ભાઈ ગિફ્ટ સિટી જે છે એની અંદર માની લો કોઈ ઠંડુ પાણી કરવાની જરૂર જ નથી. એસી જે છે એના ડબલા જે છે એ પણ બહાર ટીંગાડવાની કોઈ જરૂર જ નથી. તો એનું રીઝન શું છે? એક તો બધી જગ્યા પર સેન્ટ્રલ કુલિંગ સિસ્ટમ હશે, તો ક્યાંય ઓલા ડબલા બબલા જે છે એ બધો વહીવટ નથી કરવાનો. એની ગરમ હવા છે બહારથી પ્લાન્ટમાંથી ખેંચી લેવામાં આવશે. બીજું, કોઈને પણ એ ચિંતા નથી કરવાની કે જે પાણી આવશે કઈ રીતના આવશે. ડિસ્ટ્રિક્ટ કુલિંગ સિસ્ટમ જે છે આની અંદર યુઝ કરવામાં આવે છે. ડિસ્ટ્રિક્ટ કુલિંગ સિસ્ટમ છે પહેલી વખત ભારતમાં આવું છે કે ભાઈ નીચે તમને પાઇપલાઇનો દેખાય એનાથી ઠંડુ પાણી દરેક જગ્યા પર પહોંચાડવામાં આવે છે. કારણ કે ભારત એક ગરમ પ્રદેશ છે ભાઈ, સીધી વસ્તુ છે. તો અહીંયા બધાની ઈચ્છા થાય કે દરેકના ઘરે ઠંડુ પાણી આવે. અરે વાહ, અરે અમારા ઘરે ઠંડુ પાણી તમારે બાટલા મૂકવા પડે, હે, ફ્રીજની અંદર. ને આવડા લોકોને ટેપ ચાલુ કરેલું સીધું ઠંડુ પાણી આવે. અરે વાહ વાહ. તો આ રીતની એક સિસ્ટમ છે. હા, ગિફ્ટ સિટીમાં રહેવાનું બંધ થઈ ગયું, હે ને. હા, પણ ભાઈ એના માટે બિઝનેસમેન બનવું જરૂરી છે. એમને તો કાંઈ તમારે કામ ના થઈ શકે. ઠીક છે, ચાલો બીજું. હવે થોડું ઇકોનોમીના પર્પઝથી બી સમજો. તમે સમજો, આપણે ઇન્ડિયન રેગ્યુલર સિટીમાં રહેતા હોઈએ, તમે જેમ કે આપણે અહીંયા નોર્મલ જગ્યા ઉપર રહીએ છીએ, તો એની અંદર તમે જ્યારે બેંકનું એકાઉન્ટ ખોલવા જાઓ તો ત્યાં તો કાં તો તમે ઇન્ડિયન નેશનલ રૂપિયા એટલે કે પૈસા રૂપિયાની અંદર તમે એકાઉન્ટ ખોલી શકો. અને અમુક જે એકાઉન્ટ હોય હે ને, એનઆરઆઈ ને બધા લોકો માટે એમાં યુએસ ડોલરના એક એકાઉન્ટ અમુક સ્પેશિયલ એકાઉન્ટ કેટેગરીમાં ખોલવામાં આવે. બાકી ટ્રાન્ઝેક્શન જે છે બધા બેંકોની અંદર રૂપિયાની અંદર જ થશે. તો રેગ્યુલરમાં તો બહુ કન્સ્ટ્રેન હોય છે, બહુ અવરોધ હોય છે. પણ આ ગિફ્ટ સિટીમાં જેટલી પણ બેંકો, પહેલા તો અહીંયા હાદી આપણે જેવી બેંકો છે નહીં, ત્યાં બધી ગ્લોબલ બેંક છે અને બધાના એકાઉન્ટ જે છે ગ્લોબલ બેંકમાં હોય, હે ને. તો આ રીતના હવે એની અંદર એ પોતાનું એકાઉન્ટ ખોલે ને તો એમાં ડાયરેક્ટલી ડોલર, યુઆન, અલગ અલગ કરન્સીમાં પૈસા જે છે રાખી શકે. મતલબ સામાન્ય શહેરોની અંદર, આપણે જેવા શહેરોમાં રહીએ છીએ ત્યાં તો ફેમા નામનો એક્ટ લાગુ થાય છે આપણી ઉપર. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, વિદેશી હુંડિયામણ જે છે ને આપણે એક્સચેન્જ કરાવીએ ને એના માટેના મેનેજમેન્ટ માટેનો કાનૂન છે, 1999માં આવ્યો હતો, જે આપણા આખા ભારતમાં લાગુ છે. પણ અહીંયા નથી લાગુ. ગિફ્ટ સિટીમાં ફેમા લાગુ પડતો નથી, યાદ રાખજો, હે ને. કારણ કે એને રેગ્યુલર સિટી ગણવામાં નથી આવતું. અહીંયા લોકો ધારે એ માત્રામાં ટ્રાન્ઝેક્શન કરી શકે છે ડોલરનું, યુઆનમાં. પોતાની ઇન્ટરનેશનલ બેંકો જે છે એમાં એકાઉન્ટ પણ ખોલાવી શકે છે. તો ગિફ્ટની અંદર રહેવાનો ફાયદો છે ને. વિદેશી ચલણમાં તમારે એકાઉન્ટ ખોલે ભાઈ, મજો જ મજો. કે સવારમાં મેં એકાઉન્ટ ખોલીને જોયું તો આહા, એમાં તો 1500, 2000, 5 લાખ ડોલર પડ્યા છે. વાહ ભાઈ વાહ. બીજા એકાઉન્ટમાં જો યુઆન પડ્યા છે, આહા. અને આ બાજુ જેવા રેગ્યુલર સિટીમાં આવો એટલે ખબર પડે કે એટલે ઓલો 2000નો હપ્તો આવી ગયો એગ્રીકલ્ચર વાળો. પણ એમ જ, હા, તો થોડું છે ને, થોડું સમજજો ભાઈ. ચાલો બીજી વાત કરીએ ભાઈ. હા, રેગ્યુલર સિટી હોય ને, આપણા સાદા સિટી, તો એની અંદર છે ને બેન્કિંગની અંદર આરબીઆઈ જે છે માથે ચડીને બેઠી હોય. શેર માર્કેટ હોય તો એમાં સેબી છે, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. અને આ વીમો વાળો આખું સેક્ટર ભારતમાં ઇરડાઈ જે છે સંભાળે છે ને. તો આટલી બધી રેગ્યુલેટરી સંસ્થાઓ ભારતની અંદર છે, સામાન્ય શહેરોની અંદર. ગિફ્ટ સિટીમાં આવા કોઈ લોચા નથી. એક જ સંસ્થા બનાવી સાહેબ, ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી, IFSCA. બરાબર, આ એક સંસ્થા બનાવી. કોઈકને વીમો લેવો હોય, કોઈકને શેર માર્કેટમાં ટ્રાન્ઝેક્શન કરવા માટે ડીમેટ એકાઉન્ટ ખોલવું હોય, એને અહીંયા જવાનું, IFSCA, હે ને. બેંકના એકાઉન્ટનો બધો વહીવટ એક બિલ્ડિંગમાંથી જ થાય. તો ગિફ્ટ સિટીમાં સારું છે, એક એકત્રીકરણ વાળી વસ્તુ છે અને ક્યાંય ભટકવું ન પડે તમારે. ભારતમાં તો થાકી જઈએલા. ચલો નેક્સ્ટ છે ભારતમાં જે ટેક્સેશન સિસ્ટમ છે. રેગ્યુલર સિટીઓ તમારે જીએસટી ભરવાનો, તમે કંપની ચલાવતા હોય તો કોર્પોરેટ ટેક્સ ભરવાનો, હે ને. પછી એક આવે છે એસટીટી. આ બહુ જ ખતરનાક ટેક્સ છે ભાઈ. જે શેર માર્કેટનું કરતા હોય ને એને જ ખબર હોય. આ જે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ જેને કહેવાય. તમે એક વ્યક્તિથી બીજા વ્યક્તિ વચ્ચે જ્યારે શેરની લે વેચ કરો છો તો સરકાર એમાંથી ને અમુક ટકા રૂપિયા, આમ તો પોઈન્ટમાં હોય, પણ અમાઉન્ટ જ્યારે મોટું હોય ને, કરોડો રૂપિયા, તો એના .% બી લાખ રૂપિયા થઈ જાય. સરકાર આટલા બધા રૂપિયા જે છે લઈ જાય. હા, તો જે ડેલ્ટા હેઝિંગના બધા વહીવટ કરતા હશે એને ખબર હશે કે એસટીટી એટલે માથાનો દુખાવો. સરકાર કેટલા રૂપિયા અહીંયા લઈ જાય આપણી પાસેથી, લિટરલી આપણી પાસેથી.
હે ને? મેં તો એકાદ પેલા શાર્ક ટેન્ક વાળા એપિસોડમાં એ બી સાંભળ્યું હતું કે આપણે તો ખાલી 6 મહિના જ આપણા માટે કમાઈએ છીએ, બાકીના બધા મહિના આપણે સરકાર હાટું કમાવીએ છીએ. એટલો આપણે અલગ અલગ રીતના ટેક્સ ભરીએ છીએ ભાઈ. પેટ્રોલ ભરવા ગયા તો ન્યા ટેક્સ હોય, અને પાર્લેજીનું પડી લીધું તો એમાંય સરકાર લઈ જાય. આપણે એમ થાય કે એમાં શું લઈ જતી હશે? ભાઈ તમે નાની એવી પ્રોડક્ટ કરો તો એની ભાઈ જીએસટી તો લાગે જ છે ને. હા, તો શહેરોમાં તો આ બધા ટેક્સ હોય. હવે અહીંયા ગિફ્ટ સિટીમાં જો તમે અહીંયા ધંધો ખોલવા આવ્યા અને તમારું રજીસ્ટ્રેશન કન્ફર્મ થયું, તો ભાઈ અહીંયા જે છે તમારે 10 વર્ષ સુધી ભાઈ 10 વર્ષ સુધી તમને 100% ટેક્સમાંથી શું મળશે? રાહત મળશે. હા, અને એસટીટી તો ક્યારેય ભરવાનું નહીં થાય, આજીવન સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ. હે ને? તો અહીંયા તો ભાઈ ડોલરોમાં અને બીજા બધા ફોરેનના માર્કેટોમાં બી અહીંયા બિઝનેસમેન બધા રોકાણ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય. હે ને? દુબઈનું માર્કેટ છે, ન્યુયોર્ક જે છે ત્યાં છે. હે ને? તો આ બધા વોલ સ્ટ્રીટ ને બધા માર્કેટની અંદર રોકાણ કરે, ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. અને અહીંયા ફેમાં તો લાગુ થતો નથી, તો ફોરેન એક્સચેન્જના કોઈ પ્રશ્ન આવતો નથી, કેટલા ડોલર નાખ્યા ને કેટલા યુવાન આવ્યા ને એ બધો કોઈ પ્રશ્ન છે ને. તમે એવું સમજો કે ભારતની અંદર ગિફ્ટ સિટી જે છે ને, એ ભારતની અંદર વિદેશની ભૂમિ છે, એવી જગ્યા છે. તો આવું છે. પછી બીજું તો હે લાલો દારૂ પીવામાં શું કે? હા, તો સામાન્ય શહેર હોય તો ગુજરાતમાં તો શું છે ભાઈ? દારૂબંધી છે ને, ગાંધી બાપુ જે છે. હા, એને ખોટું લાગી જાય, ગુજરાતમાં દારૂબંધી હો ભાઈ. બટ ગિફ્ટ સિટી જે છે એની અંદર પરમિટ સાથે વાઇન અને ડાઇનની છૂટ આપી છે. હા, તો ભાઈ વાઇન એટલે શું થાય? તો કે વાઇન એટલે તો તમે સમજો છો, હે ને? હા, પીધો હશે તેને ખબર હશે. આ તો વાઇન એટલે એક પ્રકારનો દારૂ, તો એની તો છૂટ છે, પણ પરમિટ લઈ લેવાની હો. એમને હાવ પછી આવ નીટે નીટ ઉડાડે નહીં જવાનું. પરમિટ હોય તો જ. કારણ કે પાછા નકરા કરે, હું ગાંધીનગરમાં તૈયારી કરતો હોય ને પાછો ઓલું મને તો યાદ છે, હું ગાંધીનગર રહેલો છું એટલે મને ખબર છે કે અમુક મારા દીકરા ન્યા જઈને દારૂ પી આવે, થોડું હાલે. પરમિટ સાથે તમે વાઇન કરી શકો. ને ડાઇન એટલે ખાવાનું. તો અમુક જે રિસ્ટ્રિક્ટેડ આઇટમ જે છે અને ગૌમાંસ ને આ બધું જે નથી ખાવા દેવામાં આવતું ગુજરાતના સામાન્ય શહેરોમાં, તો ત્યાં બધી છૂટ હોય ભાઈ. કારણ કે ઓલો યુરોપથી કોઈક આવ્યો હોય ગિફ્ટ સિટીમાં રહેવા હાટું, ધંધો કરવા હાટું, હે ને? અને એને તમે બધી ના પાડો તો બિચારો જીવે કેમ અહીંયા? સાદી સોડા બાટલી પીને જીવે ભાઈ, હે ને? ચાલો, તો એટલા માટે બધી પણ પરમિટ લેવાની જરૂરી છે. એટલે ફાઇનલી ગિફ્ટ સિટી જે છે એ એક સેટેલાઇટ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે સેટેલાઇટ સિટી કોને કહેવાય? ધ્યાનથી સમજજો. તમે સમજો કે આ નીચે તમે ગાંધીનગર અને અમદાવાદ છે ને, એવું સમજો કે આ એક મેઇન શહેરો છે આપણા, બરાબર? જ્યારે મેઇન શહેરોથી થોડે નજીક એક અલગ ડેડિકેટેડ શહેર બનાવવામાં આવે કે જે મેઇન શહેર સાથે એક નાના અમુક રસ્તાઓ સાથેથી જ કનેક્ટેડ હોય, બરાબર? અને એનો એક પ્રોપર પર્પઝ હોય. જેમ કે અહીંયા આપણે ગિફ્ટ સિટી શું કરવા બનાવ્યું? કારણ કે આપણે ફાઇનાન્શિયલ હબ બનાવવું છે, હે ને? તો અહીંયા જે છે ઇકોનોમીને ધ્યાનમાં રાખીને એક ડેડિકેટેડ પર્પઝ માટે એક અલગ શહેર બનાવ્યું. તો મૂળ શહેરના લોકો અહીંયા જાય અને પાછા ધંધો બંધો કરીને પાછા રિટર્ન આવી જાય. પણ આ એક ડેડિકેટેડ શહેર હોય, હે ને? તો આવું જ્યારે હોય તો એવું લાગે કે નીચે ધરતી છે અને એનો સેટેલાઇટ અહીંયા ચંદ્ર ફરે છે. તમે સમજો છો? તો એટલા માટે અર્બન એરિયાની ડેફિનેશનમાં આને સેટેલાઇટ સિટી તરીકે ઓળખવામાં આવે છે. ચલો, તો અહીંયા ફાઇનલ આન્સર જે છે IAIRO, બરાબર? ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન જે છે, હા, એ ગિફ્ટ સિટી ગાંધીનગરમાં ખોલવા જઈ રહી છે. ક્લિયર? ચાલો આગળ વધીએ. તાજેતરમાં પાર્વતી અને અર્ગા પક્ષી અભયારણ્ય જે છે એને ઇકો સેન્સિટિવ ઝોન તરીકે સત્તાવાર સૂચિત કરવામાં આવ્યું. આ બંને અભયારણ્યો જે છે એ અલ્ટિમેટલી કયા રાજ્યમાં આવેલા છે? મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન કે ઉત્તર પ્રદેશ? ચાલો જોઈએ ને પછી. તો ભાઈ ઉત્તર પ્રદેશની અંદર આ બંને અભયારણ્યો જે છે ને ઇકો સેન્સિટિવ ઝોન તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે. આપણે સમજીશું કે ઇકો સેન્સિટિવ ઝોન શું છે. એક તો આ નોટિફિકેશન કોણ આપે? પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય. આવું એક મંત્રાલય છે, હે ને? MOF કહેવામાં આવે છે, હે ને? ચાલો, તો મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ મિનિસ્ટ્રી છે ભાઈ, એના દ્વારા ઘોષણા કરવામાં આવી. હવે ઇકો સેન્સિટિવ ઝોન કોને કહેવાય? તો ભાઈ પહેલા તો સમજો, એની સમજતા પહેલા સમજો કે સંરક્ષિત વિસ્તારો કોને કહેવાય, પ્રોટેક્ટેડ એરિયા કોને કહેવાય. તો આપણા દેશમાં જેટલા પણ રાષ્ટ્રીય ઉદ્યાનો છે, વન્યજીવ અભયારણ્ય છે, આ બધાને તમે પ્રોટેક્ટેડ એરિયા કહેશો, હે ને? સમજો કે પ્રોટેક્ટેડ એરિયા છે. હવે એની આસપાસ જે છે બફર વિસ્તાર હોય, જેને ઇકો સેન્સિટિવ ઝોન કહેવાય. કાંઈ ખબર ન પડી સાહેબ, થોડું પ્રેક્ટિકલ સમજાવો. ચાલો પ્રેક્ટિકલ સમજાવી દઈએ. તમે આ મેપને ધ્યાનથી જુઓ. એક વચ્ચે આ રેડ કલરની લાઇનની અંદરનો જે એરિયા દેખાય તમને, ત્યાં ઘણા બધા પ્રાણીઓ છે અને ઘણા બધા ઝાડ છે. આ જે વચ્ચેનો જે એરિયા હોય ને એને પ્રોટેક્ટેડ એરિયા, સંરક્ષિત વિસ્તાર કહેવાય. તમે સમજો અહીંયા, મતલબ આપણા જેમ તમે સમજો ગીર નેશનલ પાર્ક મુકાવ, ત્યાં લાલ કલર વાળી બાઉન્ડ્રી વાળો એરિયા થાય ગીર નેશનલ પાર્ક, બરાબર? હવે જો આ ગીર નેશનલ પાર્ક આપણે શું કરવા બનાવ્યો? કારણ કે એક ડેડિકેટેડ પર્પસ છે કે અહીંયા સિંહોને આપણે બચાવવાના છે અને એને કોઈ જ જાતની ખલેલ ન પહોંચવી જોઈએ. એ પોતાના જ એન્વાયરમેન્ટમાં રહેવા જોઈએ, બિલકુલ કોઈ ખલેલ નથી પહોંચાડવાની, હે ને?
તો હ્યુમન ઇન્ટરવેન્શન લગભગ 0ની બરાબર હોવું જોઈએ. આવું હોય તો એને નેશનલ પાર્ક કહેવાય. તો નેશનલ પાર્ક ને એવું તો આપણે અહીંયા વચ્ચે બનાવીએ છીએ. હવે આ નેશનલ પાર્કથી તમારે 10 કિલોમીટર સુધીનો વિસ્તાર, જોજો ધ્યાનથી સમજજો, 10 કિલોમીટર સુધીનો વિસ્તાર એની આસપાસ જે હોય, સરકાર ધારે એટલો, એવું જરૂરી નથી કે 10 જ કિલોમીટર, પણ મેક્સિમમ 10 કિલોમીટર સુધી લઈ શકે. તો સરકાર ધારે એટલા કિલોમીટરના એરિયાને એક પ્રકારે ઇકો સેન્સિટિવ ઝોન ઘોષિત કરી શકે છે. બરાબર. હવે આપણને એમ થાય કે આવું કરવાની શું જરૂર છે? આ એટલા માટે, એમાં શું છે ખબર, આપણે એમ કીધું હોય ને કે સવારમાં 4 વાગે ઉઠીને આવજો, તો મારા દીકરા 5 વાગે ઉઠીને આવે. ભારતનો નિયમ છે કે જ્યાંથી, હવે અહીંયા ખબર છે કે આ રેડ લાઈન અહીંયા છે, હે ને, રેડ લાઈન અહીંયા છે, તો મારા દીકરા એ સમજે કે અહીંયા તો આપણે ધારી કરી શકવી, હે ને. તો એટલા માટે ધીરે ધીરે પછી ક્યારે રેડ લાઈન ક્રોસ કરી નાખીનું કે નક્કી ન રહે, એટલે પહેલેથી આપણે આટલો રિજન છોડવો પડે અને અહીંયા થોડુંક નિયંત્રણ રાખવું પડે. તો સમજો, આજે 10 કિલોમીટરનો પટ્ટો તમને આમ ચારે બાજુ દેખાય છે, પટ્ટામાં શું થઈ શકે ને શું ન થઈ શકે. તો લાલ, પીળો અને લીલો 3 કલરમાં 3 વસ્તુ આપી છે. ફોર એક્ઝામ્પલ, અમુક વસ્તુ આ એરિયામાં થઈ જ નહીં શકે જેવો ઇકો સેન્સિટિવ ઝોન ડિક્લેર થાય. પહેલું, અહીંયા કોઈ જ પ્રકારની પ્રદૂષણ કરતી ફેક્ટરી નહીં ખુલી શકે. જોજો ધ્યાન સમજો, પ્રદૂષણ વાળી ફેક્ટરી નહીં ખુલી શકે, માઇનિંગ ઓપરેશન નહીં થાય, ખાણકામ નહીં થઈ શકે, અહીંયા કોઈ મોટા ડેમ નહીં બનાવી શકો, હાઇડ્રો ઇલેક્ટ્રિક ડેમ નહીં, આ બધું જ પ્રોહિબિટેડ છે, મનાય છે. અમુક વસ્તુની નિયમ અને નિયંત્રણ આધારિત છૂટછાટ આપવામાં આવશે. સરકાર એક પછી એક કેસ જોઈને પછી તમને છૂટ આપશે. ફોર એક્ઝામ્પલ, અહીંયા તમારે ઇકો ફ્રેન્ડલી રિસોર્ટ બનાવવો હોય તો સાદો રિસોર્ટ નહીં, ઇકો ફ્રેન્ડલી બનાવો હોય તમે બનાવી શકો. એમાં માટીના પેલા ઘર ને કુબા ને એવું બધું હોય, જેથી પર્યાવરણને નુકસાન ઓછું થાય. બીજું, આ ક્યારેક ક્યારેક કેવું થાય, અહીંયાથી બરાબર આમ સાઈડમાંથી આમ અંદરથી વચ્ચેથી રોડ નીકળતો હોય, તો રોડને પહોળો કરવો હોય, માની લો, તો કેટલો પહોળો કરી શકે? તો સરકાર એના પર ગાઈડલાઈન આપે, માપ આપે, બસ એટલું જ તમે રોડ જે છે ને વાઇડન કરાવી શકો, વધારે નહીં કરી શકો. બીજું, કંટ્રોલ્ડ ટ્રી ફેલિંગ. હા, તો અહીંયા જે છે તમે એટલા બધા ઝાડ જે છે તોડવાના અને પાડવા લાગો, એ નહીં ચાલે. તો આ 10 કિલોમીટરમાં રેગ્યુલેટેડ છે. પછી અમુક વસ્તુમાં પૂછવાની આવવાનું, એ છૂટ જ છે. ફોર એક્ઝામ્પલ, ઓર્ગેનિક ફાર્મિંગ અહીંયા કરવું હોય, આ કરી શકાય, અહીંયા સામાન્ય માણસો જ રહેતા હોય. રેઇન વોટર હાર્વેસ્ટિંગ આ કરી શકાય, એમાં ક્યાં વાંધો છે? આ બધું તો ફાયદાકારક છે ને. પછી અહીંયા, હા, થોડું આ બી સમજો, અહીંયા પૂછી શકે તમને, લોકલ એગ્રીકલ્ચર એન્ડ ગ્રેઝિંગ. હા, તો ગ્રેઝિંગ અહીંયા થઈ શકે. ગ્રેઝિંગ એટલે ચરાણ કરવું, હે ને. આ પશુઓને લઈને આટલા એરિયામાં તમે, હા, અંદર રેડ કલરના એરિયામાં તમે ચરાણની પ્રવૃત્તિ પણ કરાવી શકતા નથી. ધ્યાનથી સમજો. તો અહીંયા એક પ્રકારે બફર ઝોન કહેવાય, અને જેથી કરીને અંદરનો વિસ્તાર પ્રોટેક્ટેડ રહે. આનું નામ છે ઇકો સેન્સિટિવ ઝોન, હે ને. તો અહીંયા બધું લખ્યું જ છે ભાઈ. ઇકો સેન્સિટિવ ઝોન જે છે એ કયા કાનૂન અંતર્ગત ઘોષિત કરવામાં આવે છે? તો એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટના સેક્શન 3 અંતર્ગત ઘોષિત કરવામાં આવે છે. કેટલા કિલોમીટરનો વિસ્તાર? અપ ટુ 10 કિલોમીટરનો વિસ્તાર. ક્યાંથી ગણવાનો? સંરક્ષિત વિસ્તાર, વચ્ચેવાળા વિસ્તારથી ગણવાનો. કોની કોની મનાઈ છે એની વાત થઈ ગઈ, કોને કોની નિયંત્રણ છે એની વાત થઈ ગઈ, અને કોને કોને છૂટ આપી છે એની પણ વાત થઈ ગઈ. ચાલો, હવે એક પ્રશ્ન તમારા માટે થોડો અઘરો પ્રશ્ન છે, લગભગ કોઈ સાંભળ્યો હોય ના સાંભળ્યો હોય, થોડો ડેડિકેટેડ પ્રશ્ન છે. સુપ્રીમ કોર્ટનો એક આદેશ હતો કે ભાઈ આમાં શું છે, સરકાર ક્યારેક ક્યારેક અમુક જગ્યાને ઇકો સેન્સિટિવ ઝોન ઘોષિત કરે, ન કરે. સુપ્રીમ કોર્ટે એક આદેશ આપી દીધો કે ભાઈ જેટલા પણ આપણા દેશના નેશનલ પાર્ક અને સેન્ચ્યુરી એટલે કે અભયારણ્યો છે, એટલે કે રેડ લાઇન વાળા એરિયા છે, એની આસપાસ તમારે આટલા કિલોમીટર તો અમે કંઈક ન કે તમારે ઇકો સેન્સિટિવ ઝોન ઘોષિત કરી જ દેવાનો છે. બરાબર. સરકાર કરે ન કરે, નોટિફિકેશન બહાર પાડે ન પાડે, કાંઈ નહીં, એ ઓટોમેટિક ઇકો સેન્સિટિવ ઝોન જ કહેવાશે. ત્યાં બધી પરમિશન જે છે એકદમ ઓછી થઈ જશે. ક્લિયર? તો એ કેટલા કિલોમીટરની વાત સુપ્રીમ કોર્ટે કરી હતી એ તમારે અહીંયા આન્સરમાં લખવાનું છે. ક્લિયર? કેટલા કિલોમીટર જે છે ઓટોમેટિક રૂટથી ઇકો સેન્સિટિવ ઝોન ઘોષિત થઈ જાય. ચલો, ભારતનું પ્રથમ ઇકો સેન્સિટિવ ઝોનની વાત કરીએ તો પહેલી વખત કચ્છના અખાતમાં, હે ને, ધ્યાનથી સમજો, કચ્છના અખાતમાં. પહેલા તો જો ઇકો સેન્સિટિવ ઝોન ઘોષિત કરવો હોય તો ત્યાં પહેલા તો પ્રોટેક્ટેડ એરિયા હોવો પડે કે ન હોવો પડે? હોવો પડે સાહેબ. તો અહીંયા છે જ એ કચ્છના અખાતમાં મરીન નેશનલ પાર્ક જે છે તો છે જ, નેશનલ પાર્ક છે, અને એની આસપાસ જે છે ઇકો સેન્સિટિવ ઝોન ઘોષિત કરવામાં આવ્યો હતો. ચલો, હવે વાત કરીએ પાર્વતી તળાવ અને અર્ગા તળાવ. અત્યારે તો આ બંનેને ઇકો સેન્સિટિવ ઝોનમાં લીધું છે ને, તો સમજ્યા ને. પહેલા તો આ બંને પહેલેથી જ રામસર સાઇટ હતી. રામસર સાઇટ કોને કહેવાય? જ્યાં કીચડ અને કાદવ હોય, એટલે કે આર્દ્ર હોય, ને આર્દ્ર ભૂમિઓ જે છે એક પ્રકારે પર્યાવરણમાં કિડનીનું કામ કરે છે, પાણીનું શુદ્ધિકરણનું કાર્ય કરે છે, તો એમને બચાવવી ખૂબ જરૂરી છે. તો ઈરાનની રામસર ખાતે જે સંમેલન ભરાણું, ત્યારથી ભારતમાં અલગ અલગ રામસર સાઇટ ઘોષિત કરવામાં આવ્યો. તો આ પાર્વતી તાલ અને અર્ગા તાલ પહેલેથી શું છે? રામસર સાઇટ છે. બીજું, આ બંને સરોવર જે છે મીઠા પાણીના સરોવર છે, અને ઓક્સબો તળાવ બનાવે છે. ઓક્સબો તળાવ કોને કે જ્યારે નદી આ રીતના મિયાન્ડર બનાવે, અને અમુક મિયાન્ડર એટલા આ રીતના સર્પાકાર હોય કે અહીંયા એક આ બંને જે તમને ભાગ દેખાય ને જોડાઈ જાય અહીંયાથી.
બરાબર, નદી જે છે આ બંને ભાગ ત્યાં જોડાઈ જાય ને અહીંયા એક ગોળ તળાવ બની જાય એટલું, હે ને. હા, તો નદી તો પછી આમથી આમ વહેવા લાગશે, જો આમથી આમ આમથી આમ આમથી આમ નીકળી જશે, પણ અમુક પાણી જે છે આમ ગોળ રાઉન્ડ ફરીને પાછું આમ જાય, ગરબા લઈને જાય ભાઈ, હે ને. તો એને કહેવાય છે ઓક્સબો તળાવ. તો આ પાર્વતી તાલ અને અર્ગા તાલ પણ એક ઓક્સબો તળાવ છે. અને આ કઈ નદી સાથે, જો ઓક્સબો તળાવ હંમેશા કોઈ મેઇન નદી સાથે જોડાયેલા હોય, યાદ રાખજો. તો આ બંને તળાવ જે છે મૂળ સરયુ નદી જે છે, સરયુ નદી જે અયોધ્યાની અંદર છે ને, સરયુ નદીના કિનારે અયોધ્યા શહેર છે ભગવાન શ્રી રામનું, તો એમની સાથે આ બંને તળાવો જોડાયેલા છે. ક્વેશ્ચન તમારી સામે આવી જ ગયો છે ભાઈ, થોડો ટ્રિકી ક્વેશ્ચન છે. સરયુ નદી પોતાનું પાણી કઈ નદીમાં છોડે છે, અને એ જે નદી છે એના પણ પાછા બે નામ છે. તો તમારે એ આન્સર આપવાનો છે કે સરયુ નદી પોતાનું પાણી કઈ નદીની અંદર ડ્રેઇન કરે છે, છોડે છે. હા, જેને જીઓગ્રાફીમાં ગંગા નદી તંત્ર વ્યવસ્થિત ભણ્યા હશે એને ખબર હશે. ઉપર છેલ્લાવાળાને તો ભાઈ આશા મૂકી દેવાની, બરાબર. અને આવા જ બધા પ્રશ્નો ગમે ત્યાં કોર્નર ક્વેશ્ચન પૂછ્યા કરશે. ચલો, તો તાજેતરમાં બંને ઝોન તરીકે ઘોષિત કરી, બંને જે છે ઉત્તર પ્રદેશ નામના રાજ્યની અંદર છે ને. ચાલો આગળ વધીએ. ગેરકાયદેસર ખાણકામ અટકાવવા માટે ડ્રોન સર્વેલન્સ, જીપીએસ ટ્રેકિંગ અને એઆઈ સંચાલિત વિશ્લેષણને એકીકૃત કરવા માટે છત્તીસગઢ નામની સરકાર જે છે ને તાજેતરમાં કયા ડિજિટલ ગવર્નન્સ પ્લેટફોર્મને અપગ્રેડ કર્યું છે? પણ ઓલરેડી એ લોકો પાસે પ્લેટફોર્મ હતું, એને થોડું અપગ્રેડ કર્યું છે. તો ચારમાંથી કયું નામ છે, તમે આન્સર આપી શકો. ચલો આગળ વધીએ. હા, તો ભાઈ છત્તીસગઢ જે છે તમને પહેલાથી ખબર હોવી જોઈએ, સંસાધનોથી સમૃદ્ધ જગ્યા છે. એટલા બધા અહીંયા સંસાધન છે, હે ને. જમીન જે છે એ એની અંદર ખૂબ મિનરલ્સ એટલે કે ખનીજો પડ્યા છે. છત્તીસગઢની વાત કરીએ તો ખનીજોની અંદર વાત કરીએ તો કોલસો છે, પછી બોક્સાઇટ જેમાંથી આપણે એલ્યુમિનિયમ નિષ્કર્ષ કરીને કાઢી શકીએ, પછી આયરન ઓર એટલે કે લોખંડની કાચી ધાતુ, હિમેટાઇટ અને મેગ્નેટાઇટ જેને કહેવાય, એ પણ અહીંયાથી ખૂબ મળે છે. ચૂનાનો પથ્થર અહીંયાથી મળે છે. તો આ બધી જગ્યા ઉપર છે ને ખાણકામની પ્રવૃત્તિ ધમાધમ ચાલે, એટલું બધું લોકોએ લગભગ જગ્યાને હચોડી ખોદી નાખી છે. અને ગેરકાયદેસર ખનન પણ એટલા જ થાય છે. અને ગેરકાયદેસર ખનન થાય તો આસપાસના લોકો પર એનો શું પડે? પ્રભાવ પડે. તો તમે અહીંયા એક વિડીયો જે છે હું દેખાડું. એક વિડીયો જે છે, તમે આમ તો આ વિડીયો ઝારખંડનો છે, અલ્ટિમેટલી ધનબાદની એરિયાનો છે, પણ તમે જુઓ કે આ એવો એરિયા છે કે જ્યાં કોલસાનું માઇનિંગ કરવામાં આવી રહ્યું છે. તો આ જે જર્નાલિસ્ટ મેડમ છે જે છે એ અલ્ટિમેટલી દેખાડે છે કે જ્યાં માઇન્સ છે ત્યાં આવી રીતના તિરાડો પડી ગઈ, અંદર જે તમે જોઈ શકો કોલસો જે છે એ ગરમ થઈ ગયો હોય ને કોલસો જે છે રાત દિવસ સળગા કરે, આમાંથી ઝેરીલો ગેસ જે છે નીકળ્યા કરે. તો લોકોએ આ જગ્યા છોડીને બહાર જતું રહેવું પડે. લોકો ઉપર કેટલો ખરાબ પ્રભાવ પડતો હશે, કારણ કે કાર્બન મોનોક્સાઇડ જેવા ઝેરીલા ગેસ, મિથેન છે, આવા બધા ગેસ, કારણ કે બ્લુ જોત તમને દેખાય એટલે તમારે મિથેન સમજી જવાનું, હે ને. તો અલ્ટિમેટલી આવા ગેસ જે છે એ નીકળતા રહી છે, હે ને. તો આ રીતના જ્યાં જ્યાં ખાણકામ કરવામાં આવે, જ્યાં ગેરકાયદેસર ખનન કરવામાં આવશે, ત્યાં જે છે આ રીતની ખરાબ અસર જે છે લોકો ઉપર પડતી હોય છે, ને. તો આ ધ્યાનથી સમજો. એવું નથી કે મિનરલ તમારા રાજ્યમાં હોય તો તમે જલસા. આમ તો ખરેખર શ્રાપ કહેવાય છે કે આ બધા મિનરલ્સ જે રાજ્યમાંથી મળે ને એ ન મળવા જોઈએ, શ્રાપ કહેવાય. કારણ કે એ બધી જગ્યાની હાલત જે છે આ સંપત્તિવાન લોકો એને ખરાબ કરી નાખે. તો આના માટે શું કરવાનું? તો અહીંયા ખાણજી 2.0 નામનું એક પ્લેટફોર્મ છત્તીસગઢ સરકારે લોન્ચ કર્યું છે. આની અંદર રિયલ ટાઈમ પ્રોડક્શન તમે આ પ્લેટફોર્મ ઉપર ઓનલાઈન જોઈ શકશો કે આપણા છત્તીસગઢની અંદર કયા જગ્યાથી કેટલું ખનીજ નીકળી રહ્યું છે, હે ને. પછી દરેક ટ્રકનું રજીસ્ટ્રેશન કરવાનું, પછી દરેક ખાણ જે છે એની ઉપર ડ્રોન ફરતા હશે, એટલે કે સરકાર પૂરેપૂરું સર્વેલન્સ રાખશે કે કેટલું રાત દિવસ તો ખાણકામ નથી કરતા ને, અમુક લિમિટેડ સમયમાં જ ખાણકામ કરવાનું હોય. પછી સિંગલ ક્લિકથી, હવે તમે એમાં કેવું છે, છત્તીસગઢ તમે જાઓ તો ત્યાં જેટલા બી ખાણકામ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો છે, હવે તમને મેં આગળ હમણાં વિડીયોમાં દેખાડ્યું કે એમની એ પ્રવૃત્તિને કારણે લોકો પર ખરાબ અસર થાય કે ન થાય. હવે લોકો ઉપર જો ખરાબ અસર થાય તો સીધી વસ્તુ છે કે લોકોને એનો મુઆવજો પણ આપવો જોઈએ કે ન આપવો જોઈએ. તો સરકારે નક્કી કરે, સરકાર આમાં રોલ પ્લે કરે. શું કરે કે જેટલા બી ખાણ માફિયાઓ છે અથવા ખનન કરે છે અને જો રજીસ્ટ્રેશન અને લાયસન્સ કન્ટિન્યુ રાખવું હોય તો એને ઘણી બધી ચૂકવણીઓ કરવી પડે, પેમેન્ટ ભારત સરકારને આપી દેવું પડે, તો જ તમારું લાયસન્સ ખોદવાનું જે છે કન્ટિન્યુ રાખવામાં. તો હવે આ ચૂકવણીઓ આ પ્લેટફોર્મ પર ઓનલાઈન કરી શકશે. હવે આવી કેવી ચૂકવણીઓ તો પહેલા સમજો. એક તો છે દરેક જિલ્લા કે જ્યાં ખનીજ મળે છે ત્યાં સરકારે DMF એટલે કે જિલ્લા ખનીજ ફાઉન્ડેશન બનાવ્યું છે. આ બહુ અગત્યનું ફાઉન્ડેશન છે સાહેબ, કારણ કે અહીંયા શું છે, આ બધી જેટલા બી ખાણકામ કરતા જે લોકો હોય ને એને આમાં પૈસા પેમેન્ટ પે કરવાના દર વર્ષે. આનાથી આ જે પૈસો ભેગો થાય ફાઉન્ડેશનની અંદર, એનાથી ખાણકામથી પ્રભાવિત વિસ્તારો જે છે એનું શું થાય? કલ્યાણ થાય. એના માટે મતલબ દવાખાના ખોલવાના હોય, વારે વારે હેલ્થ ચેકઅપના કાર્યક્રમો ગોઠવવાના હોય, બધું અહીંયાના પૈસામાંથી કરવામાં આવે, સારા ડોક્ટરોને બોલાવી. પછી બીજું છે NMET,
જો તમે ખનિજનું ખોદકામ કરો છો, વી નો ધેટ, બટ એક તો જરૂરી છે ને કે નવી નવી જગ્યા પરથી પણ કયું ખનિજ મળશે એનું સતત સંશોધન ચાલે. તો ભારતમાં કયું ખનિજ ક્યાં મળશે એના માટે પણ એક ફંડ બનાવવું જરૂરી છે. એને કહેવાય એક્સપ્લોરેશન કરવું, કે ભાઈ છત્તીસગઢમાં ચાલો એક જગ્યાએથી કોલસો મળવાનું પૂરો થઈ ગયો, બીજી જગ્યાએ જવું. હવે એક વ્યક્તિ માની લો ત્યાં એક્સપ્લોરેશન કરે ને પછી એનું લાયસન્સ બીજા કોઈને હરાજીમાં મળી ગયું, તો એવું થોડું ચાલે. એટલે બધાએ પૈસા કાઢવાના અને એનાથી પૈસાથી પછી છે ને સર્વે થાય ચારે બાજુ. સર્વે બહુ મોંઘો હોય. ક્લિયર? તો આ ખાણજી 2.0 પ્લેટફોર્મ છે. જો એ પ્લેટફોર્મથી ફોટો મેં લીધો છે. મતલબ આ પ્લેટફોર્મ તમે રિયલ ટાઈમમાં જોઈ શકો કે અત્યારે છત્તીસગઢમાં એસ્બેસ્ટોસ કેટલા છે, બરાબર, પછી બોક્સાઇટ જે છે એ કેટલા મિલિયન ટન છે, પછી ક્રોમની ધાતુ કેટલી છે, આયરન ઓર હે ને, લોખંડ જો 200, અને સ્લેટ પથ્થર જે છે એ 33 છે. તો અલ્ટિમેટલી તમે રિયલ ટાઈમમાં, બીજું અહીંયા છત્તીસગઢના ડિસ્ટ્રિક્ટ વાઇઝ બી તમે જોઈ શકો કે ક્યાં મુખ્ય ખનિજો જે છે કેટલા પ્રમાણમાં છે અને ક્યાં માઇનર જે છુટપુયા ખનિજ કહેવાય એનું બહુ વેલ્યુ ન હોય એ કેટલા પ્રમાણમાં છે. તો ઓનલાઈન લાઈવ જોઈ શકાય એવી આ વસ્તુ છે. ક્લિયર? ચલો હવે થોડું છત્તીસગઢની થોડી ડિટેલિંગ વાત કરીએ. ચાલો પહેલા તો આ છત્તીસગઢનો મેપ ધ્યાનથી જોઈ લો, ઓબ્ઝર્વ કરી લો. આ બાજુ તેલંગાણા છે, આ બાજુ મહારાષ્ટ્ર છે, આ બાજુ મધ્યપ્રદેશ, ઉપર યુપીની બોર્ડર અડે છે. તો ધ્યાનથી સમજો, યુપીની બોર્ડર છત્તીસગઢને અહીંયા અડે છે, ઝારખંડ છે, ઓડિશા છે, હે ને, આંધ્રપ્રદેશની બોર્ડર નહીં અડે. જો ધ્યાનથી સમજો, આંધ્રપ્રદેશ જે છે છત્તીસગઢને નહીં ટચ થાય. તેલંગાણા જે છે અહીંયા આટલો નીકળી જાય બહાર. ક્લિયર? તો આવા અમુક પ્રશ્નો એક્ઝામમાં પૂછે, ધ્યાનથી સમજો. હવે આખા છત્તીસગઢને ઓબ્ઝર્વ કરો ને તો અહીંયા ઘણી બધી માઇન્સ છે. બે વસ્તુ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એકને કહેવાય કોલસો અને બીજાને કહેવાય લોખંડ. કેમ? કારણ કે આ બે ભેગું થાય ને એટલે એમાંથી સ્ટીલ બને, અને સ્ટીલની ડિમાન્ડ કેટલી તમે જાણો છો, બરાબર. તો અલ્ટિમેટલી આની અંદરથી હવે અમુક પ્રશ્નો મારે તમને પૂછવા છે. પહેલો પ્રશ્ન, આ બધા છે ને પ્રશ્ન એનસીઈઆરટી માંથી છે, તો મારા બનાવેલા કોઈ સવાલ નથી. એનસીઈઆરટી તમે જેને વાંચી હોય એને આના જવાબ આવડે, કારણ કે ભારતના ખાણ ખનીજના પ્રશ્નો પૂછાય જ છે. કઈ ખાણ કયા રાજ્યમાં આવેલી છે અથવા શેના ઉત્પાદન માટે જાણી. એક કોબરા કરીને ખાણ છે, જો અહીંયા લખ્યું છે કોબરા ખાણ છત્તીસગઢની છે, એ તો કન્ફર્મ છે, દેખાય છે. કયા ખનીજના ઉત્પાદન માટે જાણી તમારે લખવાનું છે. પછી ભારતમાં સ્ટીલ બનાવતી સૌથી મોટી કંપની હોય તો પહેલું તો ટાટા સ્ટીલ, એને તો કોઈ પોગે જ નહીં. સૌથી મોટી કંપની છે ટાટા સ્ટીલ. 40 મેટ્રિક ટનથી વધારે મેટ્રિક ટનનું પ્રોડક્શન કરે, બહુ જ મોટું ટનનું પ્રોડક્શન છે સ્ટીલનું. બીજા નંબર ઉપર આવે છે JSW. ત્રીજા નંબર ઉપર છે સરકારી SAIL, એને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, મહારત્ન કંપનીઓ પૈકી એક છે. હવે આપણે સેલ તો નામ સાંભળ્યું હશે, તમે કદાચ ઇકોનોમી ભણ્યા હોય, એમાં સેલ આવે છે. પણ ખરેખર સેલ છે શું? ઘણા બધા પ્લાન્ટ ભેગા થાય એટલે એનું કોમન મેનેજમેન્ટ જે છે સેલના નામથી કરવામાં આવે. બહુ બધા પ્લાન્ટ છે, અલગ અલગ જગ્યા ઉપર છે. ફોર એક્ઝામ્પલ ભિલાઈનો સ્ટીલ પ્લાન્ટ છે, બોકારો સ્ટીલ પ્લાન્ટ છે, દુર્ગાપુર વેસ્ટ બેંગાલની અંદર છે, રાઉરકેલા જે છે સ્ટીલ પ્લાન્ટ છે, અને ઇપ્સકો જે છે સ્ટીલ પ્લાન્ટ છે. આટલા પ્લાન્ટ જે છે બધા જ સરકારી છે, અલગ અલગ જગ્યા પર બનાવવામાં આવ્યા છે, બરાબર. અને એ પ્લાન્ટ બી એ જ જગ્યા પર બનાવવામાં આવે કે જ્યાંથી એને ખનિજ સૌથી આરામથી મળી જાય. સ્ટીલનો પ્લાન્ટ બનાવો હોય તો લોખંડની નજીક રખાય, કાં તો કોલસાની નજીક રહે, નકર તો તમે ટ્રક હારી થાકી જાવ. સ્ટીલનો પ્લાન્ટ કોઈથી ગુજરાતમાં થોડો નખાય. અહીંથી ખનિજ જે છે લઈ લઈને તમે ગુજરાત જાઓ, પોસિબલ જ નથી. હવે આ જે સેલ છે એની અંદર તમે જો ટોટલ 5 અત્યારે પ્લાન્ટ, એમાંથી મારે ભિલાઈ સ્ટીલ પ્લાન્ટની વાત કરી, કારણ કે આ સૌથી મોટો પ્લાન્ટ છે સેલની અંદર. હવે આમાંથી પ્રશ્ન થોડો વિચિત્ર પ્રશ્ન છે, અને થોડું મારે એ બી તમને પૂછવું, કારણ કે એ જે ખાણ છે એનું નામ બહુ ફેમસ છે. આ ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ છે એ ભારતની અંદર આવેલો છે, બરાબર. એ પોતાનો કાચો માલ એટલે કે લોખંડ અને કોલસો, કાચો માલ જે છે કઈ ખાણમાંથી લાવે છે, કઈ ખાણ જ માઇન્સ છે એમાંથી પોતાનો કાચો માલ લાવે છે. અને એ જે પણ માઇન્સ છે લોખંડના ઉત્પાદન માટે જાણીતી, એમાંથી ખૂબ લોખંડ મળે છે જમીનમાંથી, બરાબર. છત્તીસગઢમાં એ માઇન્સ આવેલી છે, હે ને. તો તમારે એનું નામ કહેવાનું છે ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ. ઈ ખાણ ઉપર જ ડિપેન્ડન્ટ છે ભાઈ, એમાંથી લોખંડ મળ્યા કરે ત્યાં સુધી આ ભિલાઈ હાલશે, નકર ભિલાઈ જે છે એનો ભીલો હુકાઈ જાય. ખ્યાલ આવ્યો? તો તમારે એ આન્સર, થોડો વિચિત્ર સવાલ છે પણ છતાં તમે પ્રયત્ન કરજો કે આનો આન્સર આવે. ક્લિયર? હવે અમુક જે પેલી ગોખણપટ્ટી વાળી વસ્તુ છે ભાઈ, કે ભારતની જે મહત્વની સ્ટીલ શહેરો જે છે, એમ તો પહેલું તો ભિલાઈ, હે ને, છત્તીસગઢમાં આવેલું ભિલાઈ, હમણાં જ આપણે વાત કરી. એ આખો સ્ટીલ પ્લાન્ટ જે છે સોવિયત યુનિયનની મદદથી ડેવલપ કરવામાં આવ્યો હતો. બોકારો જે છે ઝારખંડની અંદર છે, જો અહીંયા જો, અને અહીંયા વચ્ચે આ ઝારખંડમાં અહીંયા બોકારો છે, તો ત્યાં સોવિયત યુનિયન જે છે એની મદદથી આપણે બોકારો બનાવ્યું. રાઉરકેલા અહીંયા ઓડિશામાં છે, એકદમ બાઉન્ડ્રી પર છે રાઉરકેલા, જર્મનીની, પશ્ચિમ જર્મનીની મદદથી બનાવ્યું. દુર્ગાપુર વેસ્ટ બેંગાલમાં અહીંયા છે, યુનાઇટેડ કિંગડમની મદદથી આપણે પ્લાન્ટ ઊભો કર્યો હતો જ્યારે આઝાદ, કારણ કે આઝાદ થયા ત્યારે હાવ ભૂખ મંગ્યા હતા, ગરીબ હતા ભાઈ. એ સમયે આ વિદેશી સહાયથી જ આપણે કંઈક કરી શકીએ એવી આપણી હાલત હતી. ક્લિયર?
તો અહીંયા ખાણજી ઓનલાઈન 2.0 હે ને એ એનું નામ છે, જેના દ્વારા સરકાર અલ્ટિમેટલી આ તમામ વસ્તુ પર સંચાલિત રાખશે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની અંદર મનરેગા યોજનાની ડિઝાઇન પાછળ, મનરેગા પૂછ્યું છે, મનરેગા યોજનાની ડિઝાઇન પાછળ મુખ્યત્વે કયા વ્યક્તિના બૌદ્ધિક યોગદાનને ગણવામાં આવે છે? મતલબ કે એવો કયો વ્યક્તિ હતો કે જેને ભારતમાં મનરેગા યોજના ડિઝાઇન કરી હતી, બરાબર ને, જેનું અત્યારે નામ શું થઈ ગયું છે, ચેન્જ થઈ ગયું છે. તો આજે આપણે મનરેગા કરવાનું છે, એને સાલા મરેગા તું. એમ જ પેલા તો 4 માંથી જે ઓપ્શન જો તમને આવડતો હોય તો ટીક કરો, નહીં તો આગળ જોઈએ. હા તો બાપુ હે ને, મનરેગા યોજના ભારતમાં ચાલતી જ હતી ઓલરેડી. 100 દિવસની મજૂરી મળતી હતી, પણ મોદી સાહેબ હવે 100 દિવસમાં તો શું થાય, 125 દી કરો, એ તો દિવસ વધાર્યા છે. ચલો હવે જોઈએ આખી વાત શું છે. રૂરલ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી જે છે એના અંતર્ગત, એટલે કે ગ્રામીણ વિકાસ મંત્રાલય અંતર્ગત આ યોજના ચાલે છે, એના વિશે હવે ચર્ચા કરીએ. અને થોડું એ બી સમજીએ કે હું ખેલ પાથરો છે. ખેલ તમારે સમજવા પડે ભાઈ, અધિકારી બનવું તમને ખેલ ખબર ન પડે થોડું હાલે. ચાલો, મનરેગા યોજનાનું હવે નામ પડી ગયું છે વીબી રામજી, હે ને, હે રામજી કી જય, રામજી કી. વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન. વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન. અને એનો ગ્રામીણ કમ્પોનન્ટ છે, કારણ કે ગામડાની અંદર જ આ યોજના લાગુ છે. શું છે આ યોજના તો સમજીએ. પહેલા આપણે છે ને જૂની યોજના, એટલે કે મરેગા નહીં, એમજી નરેગા, હે ને. આમ તો આને મનરેગા કહે છે, ગ સાયલેન્ટ. ચલો, મનરેગાનું ફૂલ ફોર્મ શું હતું? મહાત્મા ગાંધી એમજી નેશનલ, એટલે કે દેશ લેવલની રૂરલ ગામડે એમ્પ્લોયમેન્ટ રોજગારી ગેરંટી આપીશું જ, ગેરંટી સાથે આપશું એવો કાનૂન છે, એક્ટ છે, બરાબર. આ તો ભાઈ ગામડાની અંદર જે સરકારે આવા બધા નહેરો ખોદવાના, ચેક ડેમ બનાવવાના, રોડ બનાવવાના એવા કાર્યો કે જેમાં કોઈ ખાસ કૌશલ્યની જરૂર પડે નહીં. એને આમાં તો શું કૌશલ્ય જરૂર પડતી હશે? પાવડા કોદાળાથી સામાન ઉચકા કરવાનો. આવા બધા કામ કરાવવા માટે ભારત સરકારની આ યોજના છે. તો પહેલા તો આપણે જૂની એમજી નરેગાને સમજીએ ફટાફટ. આ યોજના કેન્દ્રીય યોજના તરીકે ડિક્લેર થઈ, એટલે કે એને સેન્ટ્રલ સેક્ટરલ સ્કીમ કહેવાય છે. 100% ખર્ચો જે છે કેન્દ્ર સરકાર આપે, ત્યારે એને CSS એટલે કે સેન્ટ્રલ સેક્ટરલ સ્કીમ આવું નામ આપવામાં આવે છે. બે પ્રકારની યોજનાઓ હોય, સેન્ટ્રલ સેક્ટરલ સ્કીમ અને સેન્ટ્રલ સ્પોન્સર્ડ સ્કીમ. અને કેન્દ્ર આરક્ષિત યોજના અને કેન્દ્ર પોષિત યોજના, એમ બે પ્રકારની યોજના છે. મતલબ આ તો કેન્દ્રનું પોતાનું જ સેક્ટર છે, એટલે 100% ખર્ચો કોણ ઉઠાવતું હતું અત્યાર સુધી? કેન્દ્ર સરકાર, દિલ્હીમાંથી ખર્ચો જતો હતો. 2005માં એમજી નરેગા ચાલુ થઈ. આમ તો ત્યારે નામ હતું નરેગા, હે ને, નરેગા. ત્યારે 2005ના કાનૂન બનાવીને, મતલબ પાર્લામેન્ટમાં કાનૂન પસાર કર્યો હતો એ સમય, અને 2006માં લાગુ કર્યું. પછી 2009 આવ્યું તો ત્યારે મહાત્મા ગાંધીની જન્મ જયંતિ 2 ઓક્ટોબરે આ લોકોને એવું લાગ્યું કે આ નરેગા સારું નથી લાગતું, આગળ એમજી લગાડી દો, તો નવું નામ પડી ગયું એમજી નરેગા, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. 100 દિવસ ગામડાની અંદર જ, બહાર ક્યાં જવાનું, તમે જ્યાં રહેતા હોય ત્યાં જ કૌશલ્ય વગરનું સરકાર તમને કામ સોંપશે અને બદલામાં તમારા ખાતાની અંદર પેમેન્ટ આપવામાં આવશે. 100 દિવસ તો તમને આખા વર્ષમાં મજૂરી મળવાની જ છે, એની ગેરંટી છે, બરાબર. અને માની લો કે તમે કામ માંગ્યું, સરકાર કામ ન આપી શકે, તો બેરોજગારી ભથ્થું પણ એમજી નરેગાની અંદર આપવામાં આવતું. હવે એ કેટલું હતું, દિવ્યાંગને કેટલું હતું, વગેરે વગેરે કરવાનો કોઈ મતલબ નથી. હવે આગળ વધીએ. જો અહીંયા છે ને આ યોજના બનાવતી વખતે ધ્યાન એ રાખ્યું કે કાનૂન પસાર કર્યો. જો ધારે તો ડાયરેક્ટલી એક નોટિફિકેશન બહાર પાડી સરકાર એમનેમ આ યોજના લાગુ કરી શકતા હતા, પણ સરકારે એવું નહોતું કર્યું. એ સમયે 2005માં સરકારને વિચાર આવ્યો કે સાલું આપણે ગરીબો પર દયા કરવા નથી બેઠા, કે ભાઈ હાલો ને ભાઈ, તમને 100 દિવસની મજૂરી આપે, તમે મજા કરો, એવું નહીં હો ભાઈ. એ ભાઈ, હવે આપણા ભારતના લોકોનો કાનૂની હક છે, એ સરકાર પાસે રોજગાર માંગી શકે છે, હે ને. તો એવો કાનૂની હક આપવા માટે બહુ જરૂરી હતું કે આ રીતના એક્ટ પસાર કરવામાં આવે. બીજું, આપણા બંધારણમાં આર્ટિકલ 21 શું કહે છે? આર્ટિકલ 21 કે દરેક વ્યક્તિને સન્માનપૂર્વક જીવન જીવવાનો શું જ અધિકાર છે. આ તો જો રોજગાર જ નહીં હોય તો સન્માન ક્યાંથી મળવાનું છે? તમારા હાથમાં જોબ જ નથી, કામ નથી, પૈસો નથી, તો ક્યાંથી સન્માન આવશે? તો આર્ટિકલ 21 એવું કહે છે કે સન્માનપૂર્વક દરેકને જીવન જીવવાનો અધિકાર છે. હા, તો આપણે એને એવું કે દયાના પાત્ર બનાવીને એને આપણે આ કામ નથી કરાવવાનું, એનો હક છે એમ કરીને આપણે એના ખાતામાં રૂપિયા જમા કરાવવાના છે. આ હેતુથી એમજી નરેગા ચાલુ થઈ હતી. હવે આપણે થોડો એક વિડીયો બી જોશું. સરસ મજાનો વિડીયો છે નરેન્દ્ર મોદી સાહેબનો, કે જેણે એમજી નરેગા ઉપર થોડી ઠીઠોલી કરી હતી. મારે તમને જણાવવું છે કે કેવી ઠીઠોલી હતી ને. સાંભળો, શાંતિથી સાંભળો. 2015નો જૂનો વિડીયો છે, પણ મજા આવી વસ્ત છે
કે કઈ રીતના એક અલગ જ એંગલથી મનરેગાને જોવાનું મોદી સાહેબે ચાલુ કર્યું હતું. ચાલો જો. कहती है कि मनरेगा कभी बंद मत करो, मैं ऐसी गलती नहीं कर सकता हूं, क्योंकि क्योंकि मनरेगा आपकी विफलताओं का जीता जागता स्मारक है। आजादी के 60 साल के बाद आपको लोगों को गड्ढे खोदने के लिए भेजना पड़ा। ये आपकी विफलताओं का स्मारक है और मैं गाजे बाजे के साथ इस स्मारक का ढोल पीटता रहूंगा, दुनिया को बताऊंगा ये गड्ढे तुम खोद रहे हो उन 60 साल के पापों का परिणाम है। જોયું તો નરેન્દ્ર મોદી સાહેબ જે છે શું કહી રહ્યા છે ભાઈ તમે સમજો, અને એની વાત એ સમજવા જેવી છે કે ભાઈ તમે એટલા વર્ષોથી કર્યું હું કે તમારે 2005ની અંદર આવી યોજના લાવવી પડી કે ગામડાની અંદર બધા મજૂરોને મતલબ તમે ડેવલપમેન્ટ કર્યું જ નથી. પહેલેથી જો વ્યવસ્થિત પ્રોપર ડેવલપમેન્ટ કર્યું હોત તો આમ થઈ જત. હે ને? તો આ રીતના એક પ્રકારે મનરેગા યોજનાની ઠીઠોડી ઉડાવે છે, હે ને મોદી સાહેબ. પણ તમારે એ પણ સમજવું પડશે કે ભારત સરકારની અંદર જે પોલિટિક્સ રમાણું હતું એ પણ આની અંદર એટલું જ જવાબદાર છે, હે ને? ચલો તો હવે નવી યોજના આવી ગઈ ભાઈ, વીબીજી રામજી. અચ્છા, મનરેગા હવે બંધ કરી શકે એ તો હાલત જ નથી, હે ને? જો કારણ કે એ બંધ કરવા જાય, અત્યારે સરકાર બી જો બંધ કરવા જાય ને તો મોટા ભાગના મજૂરો જે છે એ મોટી વોટ બેંક છે એ હાથમાંથી જતી રહી, હે ને? તો એક પ્રકારે કેવું ગલકું જે છે ગળામાં કરી ગયું છે. સૌથી મોટો પ્રશ્ન ખબર આ યોજનાનો શું હતો? આ યોજના મલ્ટિપલ, મેં તો ઘણા બધા લેખો અને આર્ટિકલોનું સ્ટડી કર્યું છે. બહુ મેઇન સમસ્યા જે છે ને પૈસાની છે. કારણ કે કેટલા બધા લોકો મનરેગા યોજના અંતર્ગત પોતાના કાર્ડ બનાવીને ગામડે ગામડે બેઠા છે, અને બધા જે વ્યક્તિ જે છે, હવે દરેક ગામની અંદર તો કામ આવતું નથી, બટ એ તો નક્કી છે કે 100 દિવસની મજૂરી તેને ગમે તેમ થાય આપવાની જ છે. ક્લિયર? તો અલ્ટિમેટલી કેન્દ્ર સરકારનો બહુ મોટો રૂપિયો જે છે એ ખાલી ફોકટમાં જતો રહે છે. ક્યારેક ક્યારેક કામ ન હોય તો બી લોકોના એકાઉન્ટમાં પૈસા નાખી દેવા પડે. તો કહેવાની બાબત એ છે કે અહીંયા સરકાર જે છે એનો ખર્ચ ખૂબ વધી રહ્યો છે, સરકાર ઉપર ભારણ ખૂબ વધારે છે, અને એ જ મોદી સાહેબને બિલકુલ પસંદ છે નહીં, હે ને? કેટલાય રાજ્યોના મનરેગાના પૈસા ડિસ્બર્સ કરવાના હજી બાકી છે, અને એક એક મહિના એવું નહીં, આખા એક વર્ષના પૈસા બાકી હોય. ખ્યાલ આવ્યો? તો વીબી જીરામજી યોજનામાં થોડું સારું કામ કર્યું, વિચાર્યું કે હવે કાંઈક તો કરવું જ પડશે, બંધ કરી શકાય એવી તો હાલત જ નથી, હે ને? તો 100 દિવસમાંથી કેટલા કરી નાખ્યા? 125 દિવસ. હવે માની લો કે તમે ગામડે છો, હાવ નવરા તમાકુ ખાવ છો, અને તમને એમ થયું કે હવે ભાઈ ક્યાંય કામ છે નહીં, સુરતમાં કાંઈ હાલે એવું છે નહીં, તો ક્યાંક જઈને હવે ક્યાંક સરકાર પાસેથી કામ માંગીએ. તો ગામડે જો સરકાર પાસે તમે કામ માંગ્યું કે હું હાવ નવરો બેઠો, 15 દિવસમાં જો સરકારે તમને ક્યાંય સેટ ન કર્યો, કારણ કે સરકારને બી એવા કોઈ પ્રોજેક્ટ હોય નહીં, કોઈ ડેમ બેમ નથી બનાવવાના, કાંઈ જ નથી, ગड्ढा બड्ढा કાંઈ ખોદવાના નથી, રોડ બોડ કાંઈ બનાવવાના નથી, તો 15 દિવસ સુધી જો તમને કામ ન મળ્યું તો સરકાર જે છે એનું બેરોજગારી ભથ્થું તમારા ખાતામાં જમા કરાવશે. ક્લિયર? હા, આ હવેથી કેન્દ્ર સેન્ટ્રલ સેક્ટરલ સ્કીમમાંથી કન્વર્ટ કરીને હું બનાવી નાખી કેન્દ્રીય પોષિત યોજના, હે ને? જો અહીંયા ચાલાકીથી કેન્દ્ર સરકારે પોતાનું પત્તું ઝાડી નાખ્યું અને શું કીધું કે હવે કેન્દ્ર અને રાજ્ય બંને ભેગા થઈ, અને આ ભાર ઉપાડશે આ યોજનાનો. ખાલી કેન્દ્ર શું કરવું પડે? દિલ્હીથી શું કરો ભાર ઉપાડે? ભાઈ સેન્ટ્રલ સ્પોન્સર્ડ સ્કીમ બનાવી નાખી, હે ને? તો જો ઉત્તર પૂર્વનું જો કોઈ રાજ્ય હોય અને હિમાલયની જેને સરહદ આપતા એવા રાજ્ય હોય, ઉત્તર પૂર્વના રાજ્યોમાં તમને ખબર છે 7 બહેનોની બધાય, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, વાત નાની લાગે. હિમાલયની સરહદ જો બિહારને અડે છે, ઉત્તરાખંડને અડે, ઉત્તર પ્રદેશ, એમાં યુપી અને બિહાર તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો. આ યુપી અને બિહારની અંદર ગામડે એટલા બધા મજૂરો મનરેગામાં રજીસ્ટર્ડ છે, તો સૌથી મોટો લાભ તો અહીંયાની સરકારોને મળવાનો છે, યુપીની ગવર્મેન્ટ અને બિહારની ગવર્મેન્ટ. કેમ? કારણ કે જો તમારું રાજ્ય આમાંથી કોઈ એક હોય તો કેન્દ્ર યોજનાનો 90% રૂપિયો એ આપશે, અને 10% રૂપિયો જ ખાલી રાજ્યએ કાઢવાનો છે, બરાબર? બાકી બધા રાજ્યોની વાત કરીએ, સામાન્ય રાજ્ય ગુજરાતની બધા, તો આવા બધા રાજ્યો, બીજું એવા યુનિયન ટેરેટરી કે જેમાં વિધાનસભાઓ છે, ફોર એક્ઝામ્પલ પુડુચેરી છે, જમ્મુ કાશ્મીર છે, આ યુટી પણ છે, સાથે સાથે વિધાનસભા બી છે, એમાં 60-40નો રેશિયો, તો રાજ્ય ઉપર બર્ડન વધી ગયું કે નહીં, અને કેન્દ્રનું બર્ડન ઓછું થઈ ગયું. પછી એવી યુટી કે જેમાં વિધાનસભા નથી, હવે તો સ્વાભાવિક વાત છે કેન્દ્રના અંતર્ગત કામ હાલતું હોય તો એની તો 100% કેન્દ્ર સરકાર રૂપિયા કાઢશે, એમ કરીને હવે રાજ્યો ઉપર શું નાખી દીધું? એક પ્રકારે ભાર નાખી દીધો.
બીજું હું વીવી જીરામજીમાં ચેન્જ કર્યું છે, પ્રશાસનિક ખર્ચની મર્યાદા ચેન્જ કરી નાખી. તમે વિચારો આટલી મોટી યોજના છે તો લાગુ કરવા માટે કેટલો બધો એની પાછળ એક્સ્ટ્રા ખર્ચ થવો પડશે. હવે 100 દિવસને બદલે 125 દિવસ છે તો અહીંયા ખર્ચ બી તો વધારે પડે. તો 6% ખર્ચ પહેલા કરવાની વાત હતી કે એ 6% ખર્ચ કરી શકાય, જે અલોકેટ બેલેન્સ હોય એમાંથી વધારીને કેટલો કરી નાખ્યો 9%, જેથી વધારે પેન પેપર કાગળિયા બરાબર તલાટીને આ બધાને પૈસા આપવાની થાય તો બધું પ્રશાસનિક કોસ્ટ જે છે એ સસ્ટેન્ડ કરી શકાય. તો 6%થી વધારીને 9% સુધીની લિમિટ કરી નાખી છે, તો વધારે ખર્ચ આ યોજના પાછળ થઈ શકે. હવે મોદી સાહેબે વિચાર્યું કે ભાઈ એક કામ કરો, એક તો ગલકું ભરાઈ જ ગયું છે, નવી આ યોજના આપણે નામ આપ્યું જ છે, તો કંઈક એવું કરીએ કે આને પોઝિટિવ સેન્સમાં કન્વર્ટ કરી નાખીએ. તો હવે મનરેગામાં જે કામ કરાવવામાં આવશે મજૂરો પાસે, તો એમાં 4 પ્રકારના કામને પ્રાથમિકતા આપવામાં આવશે. તમે આ સાઈડ જોઈ શકો છો હે, કે અહીંયા જો વીબી જીરામજીની અંદર આ બાજુ જે છે 4 પ્રકારના કામ અહીંયા લખ્યા છે. પહેલું કામ જે છે, જો કોઈ ગામડાની અંદર પાણીની સમસ્યા છે તો જળ સુરક્ષા માટે ટાંકા ખોદવાના હોય, ડેમ જે છે ઊંડા કરવાના હોય, તળાવ ઊંડા કરવાના હોય, આવા બધા ગ્રાઉન્ડ વોટર રિચાર્જના કામ છે, એને પહેલા પ્રાથમિકતા આપવામાં આવશે. બીજું છે ગ્રામીણ અવસંરચના, એટલે કે રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હે ને, તો ગામડામાં રોડ નથી, પાકા મકાન નથી, સ્ટ્રીટ લાઇટ નથી, આ બધું નાખવું હોય તો વીબી જીરામજીમાં કરવામાં આવશે. પછી ખેડૂતની આજીવિકા સંબંધિત કોઈ કામ કરે, ફોર એક્ઝામ્પલ આપણા ભારતની અંદર સૌથી મોટી સમસ્યા કે ગામડે કોઈ સ્ટોરેજ હાઉસ નથી હોતા, તો અનાજ તો આવી જાય પણ એને સ્ટોર કરવા માટેની સમસ્યા હોય છે, તો પછી સસ્તા ભાવે પણ વસ્તુ વેચી નાખવી પડે ને. તો એના માટે જો સ્ટોર હાઉસ ને સ્ટોરેજ બનાવવા હોય, સરકાર એમાં વીબી જીરામજીના રૂપિયા નાખશે. અને છેલ્લે છે જળવાયુ પરિવર્તન, જે સૌથી મોટો ખતરો મંડરાઈ રહ્યો છે, કે બની શકે કે અમુક એવા ગામડાઓ કે જે એકદમ કિનારે આવેલા છે સૌથી પહેલા ધોવાઈ જાય, હે ને, તો જળવાયુ પરિવર્તન, દરિયાની સપાટી વધવી, અને પછી અહીંયા વધારે પડતો વરસાદ પડે તો સોઇલ જે છે એ કામ, આખી જમીન જે છે એને ઘસાઈ જાય, ઇરોડ થઈ જાય, તો સોઇલ કન્ઝર્વેશનનું કામ, આ જે પણ જળવાયુ પરિવર્તનના કામ છે એ પહેલા કરાવવામાં આવશે મનરેગાના મજૂરો પાસે. ક્લિયર? હવે આ બી નવા પ્રાવધાનો એડ કર્યા છે. વીબી જીરામજી યોજનાની અંદર વર્ષના 60 દિવસ માટે યોજના ઉપર કોઈ પણ રાજ્ય સરકાર પોઝ લગાવી શકશે. આવું કેમ કર્યું સમજો. તમે વિચારો 365 દિવસ છે, એની અંદર એને અલ્ટિમેટલી જે છે પહેલા 100 દિવસ જે છે, અલ્ટિમેટલી કેટલા દિવસ, પહેલા 100 દિવસની મજૂરી આપવામાં આવતી, હવે 125 દિવસની મજૂરી આપવામાં આવે છે. આપણે વાત કરી હતી ને, તો 125 દિવસ જે છે હવે તમને કામ મળવાનું છે, તો પાક્કું છે, હે ને. તો 125 દિવસની અંદર હવે ક્યારેક ક્યારેક કેવું થાય ખબર, કે આખા વર્ષની અંદર અમુક જગ્યા પર છે ને પ્રોબ્લેમ શું થાય, કે વાવણી કરવાની હોય, લણણી કરવાની હોય, તો અમુક જગ્યા પર મજૂરો જે છે ત્યાં જ હોતા હોય, હે ને. તો હવે તમે એ વિચારો કે મજૂરો જે છે એની ત્યાં જરૂર હોય ને એક બાજુ સરકાર અહીંયા વીબી જીરામજી કરતા હોય તો કઈ રીતના પોસાય, હે ને. તો તમે જો અહીંયા 125 દિવસનો રોજગાર આપણે આપવાનો છે ને હવે, તો અહીંયા 125 દિવસમાંથી આખા વર્ષમાંથી અમુક 60 દિવસ માટે સરકાર જે છે એ કામ ન કરાવે, પોઝ લગાવી દે તો ચાલે. ખ્યાલ આવ્યો? તો કેમ એ 60 દિવસ એ કયા રાખી શકે, તો 60 દિવસ કેવા હોય ખબર, કે જેમાં લણણી કરવાની હોય, વાવણી કરવાની હોય ગામડાઓની અંદર, તો એવા બધા જ્યારે લણણી વાવણીના જ્યારે કાર્યક્રમો હોય ને, તો એ સમયે 60 દિવસ માટે સરકારી કામ બંધ થઈ જશે. જળ સુરક્ષાના, ગ્રામીણ અવસંરચનાના, આજીવિકા સંબંધિત કામ જે છે, આ બધા કામને હોલ્ડ ઉપર રાખી દેવામાં આવશે, હે ને. તો 60 દિવસ માટે સરકાર જે છે પોઝ લગાવી દેશે, જેથી મજૂરોની ખોટ ઊભી ન થાય. બીજું આની અંદર લખ્યું છે સામાજિક અન્વેષણ, એટલે કે સોશિયલ ઓડિટના પ્રાવધાન છે. પેલા તો જેને ખબર હોય, ના ખબર હોય, જો સમજી લેજો, સરકાર કોઈ પણ યોજના લાગુ કરે, ખબર કેમ પડે કે આ યોજના જે છે એ બેસ્ટ યોજના છે, કેમ ખબર પડે? એક તો તમે એ વિચારો કે ભાઈ સરકાર જે છે એનો રૂપિયો પ્રોપર જગ્યાએ વપરાય, ને સરકાર એનો ઓડિટ કરે તો ખબર પડે કે હા બરાબર જગ્યા પર રૂપિયો વપરાય છે, બરાબર. પણ એક એવો પહેલું હોય કે લોકો અંદરથી આ યોજનાને કેવી માને છે. ફોર એક્ઝામ્પલ હું એમ કહું, એક ગામડામાં જઈને આપણે કોકને પૂછી કે ભાઈ ઓલી મનરેગા યોજના તમને કેવી લાગે છે, અને એ ગાળું દેવાનું ચાલુ કરે કે મારા દીકરા મેં કામ કર્યું ગયા વેચી, મારા રૂપિયા આવ્યા નહીં, મારા ખાતામાં બધા, મારા દીકરા મને મૂર્ખ બનાવે છે, આ બધું કહેવાનું ચાલુ કર્યું, તમે સમજી જાઓ કે નહીં? હું સમજી જાઉં કે ભાઈ યોજનાનો ખરેખર લોકો ઉપર એટલો સારો પ્રભાવ નથી પડી રહ્યો. અને મલ્ટિપલ જગ્યા પર આવા રિપોર્ટ આવવા લાગે તો મોટાભાગના લોકો એમ જ કે ભાઈ આ યોજના કંઈ લેવાનું જ નથી. તો આને કહેવાય સોશિયલ, સમાજ જે છે એના દ્વારા ઓડિટ કરાવડાવવી, નહીં કે સરકાર પોતાની ઓડિટ કરશે. હવે સમાજ કઈ રીતના ઓડિટ કરે, તો એના માટે પંચાયત છે. આપણા ભારતની અંદર પંચાયતી રાજ છે ને. હા, તો ગ્રામ પંચાયતના જે સભ્યો હોય એને ફરજિયાત વીબી જીરામજી યોજનામાં 2 વખત બધા ભેગું થવાનું છે. હા, ગ્રામ સભા જ્યારે ભરાવવામાં આવે ત્યારે બધા ભેગા થાય અને એમાં બધા ચર્ચા કરશે. મનરેગા યોજનાની શું કરશે? ચર્ચા. ચર્ચા કરતા કરતા જ કોઈક ગામમાંથી જ કોઈક કહી દે કે ભાઈ ઓલો મન્યો જે છે ને એ મનરેગા યોજનામાં છે ને, એ નામ તો એને લખાવીને આવ્યો છે પણ કોઈ દી કામ કરવા આવતો નથી, નહીં ભૂતિયા કર્મચારી છે, કેવો છે, ઘોસ્ટ કર્મચારી છે.
અને એના ખાતામાં તોય સરકાર રૂપિયા જમા કરાવે તો ભાઈ એનું નામ કેન્સલ કરો તો. અને આ બધી ચર્ચા આ રીતના તમે ભેગા થઈને કરો તો થાય, એમને થોડી થાય. પછી અમુક જણા કે ભાઈ પેમેન્ટમાં તો કેવડું મોડું થાય છે, ક્યારે પેમેન્ટ આવતું જ નથી, તેના રિપોર્ટ જે છે. પછી યોજનાની અસરકારકતા કે એની બધા વિશે ચર્ચા કરવાની પંચાયતમાં કેટલા વખત, વરમાં 2 વખત ચર્ચા કરવાની. હે હવે વીબીજી રામજીમાં ફરજિયાત કરાવી નાખવામાં આવ્યું છે, સોશિયલ ઓડિટ તો કરવાનું જ છે ભાઈ. ક્લિયર? બીજું, વીબીજી રામજીની આલોચના ક્યાં થાય છે? હવે અહીંયા જોજો, ધ્યાન સમજો. જૂની મનરેગા યોજના બનાવનાર, મતલબ જ્યારે કોંગ્રેસનું રાજ હતું ત્યારે પેનલ હતી અને એના સભ્ય તરીકે હતા જીન ડ્રેસ, જે એક અર્થશાસ્ત્રી હતા, તમને અહીંયા દેખાય છે. એને 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 વિચારીને આખી મનરેગા યોજના બનાવી. એને કીધું હતું કાનૂન પસાર કરવો પડશે, એક્ટ લાવવો પડશે. એક્ટ વગર આપણે યોજના દાખલ નહીં કરીએ. અને સરકારે એમની વાત માની કે એક્ટ લાવવો જોઈએ. કાનૂન હોય ને તો કેવું છે કે લીગલી તમે એના વિરુદ્ધ જો કામ ન થાય તમે કોર્ટમાં જઈ શકો. હવે સરકાર પોતાની રીતના જાહેરાત કરી નાખે, યોજના લાગુ કરી દે, તેનાથી તમે કોર્ટમાં ન જઈ શકો. તો જીન ડ્રેઝનું એવું માનવું છે ભાઈ કે આજે નવી વીબીજી રામજી યોજના તમે એમાં રાજ્યોને તમે અહીંયા બર્ડન આપ્યું છે, તો રાજ્ય પાસે તો પહેલા તો પૂરતું ફંડ જ નથી. બીજા બધા ડેવલપમેન્ટના કામ માટે ફંડ નથી. હવે વીબીજી રામજીમાં કેટલા પૈસા કાઢશે? 60-40 રેશિયા તમે મૂકી દીધા છે, થોડું હાલે. પછી કેગ સહિત ઘણા બધાના રિપોર્ટ છે કે મનરેગાના નાણાં ક્યારેક કેન્દ્ર સરકારે ટાઈમ ટુ ટાઈમ ચૂકવા જ નથી. હે ને? તો હવે કેવા ચૂકવશે એ બી જોવાનું છે. અને કેન્દ્ર અહીંયા છે ને આ યોજના લાવી અને અલ્ટિમેટલી પોતાનો ભાર ઓછો કરવા માંગે છે. આવું જીન ડ્રેસ કે જે ઓરિજિનલ મનરેગા બનાવવામાં એમનું ખૂબ મોટું યોગદાન હતું, એ આવું માનવું છે. એવું કહે છે કે ભાઈ એક પ્રકારે લોકો જે છે એનો કાયદાકીય હક જે છે ને ડાયલ્યુટ કરવામાં આવી રહ્યો છે. અને ચલો, મનરેગા યોજનાની ડિઝાઇન પાછળ જીન ડ્રેસ નામના વ્યક્તિનું બૌદ્ધિક યોગદાન ગણવામાં આવે છે. ક્લિયર? ચાલો આગળ વધીએ. 2024-25 માટે તાજેતરના એક એડવાન્સ એસ્ટિમેટ, આગોતરા અંદાજ મુજબ કયો દેશ વિશ્વનો સૌથી મોટો ચોખાનો ઉત્પાદક દેશ બન્યો છે? હા ભાઈ, ચોખા બહુ બનાવ્યા ભાઈ. ચાલો 4માંથી જવાબ આપો. જે વિદ્યાર્થીઓ ફટાફટ આન્સર આપી શકે, ચાલો ફટાફટ. ઓકે, આ તો બાજુમાં ફોટા પરથી ખબર જ પડી ગઈ. ભારત જે છે એને ચાઇનાને પછાડ્યું. બહુ મજા આવી. ચાઇનાને પછાડે બહુ મજા આવે. હા, તો ભારતનું જે એગ્રીકલ્ચર મંત્રાલય છે, કૃષિ મંત્રાલય, એને હમણાં જ એક એડવાન્સ એસ્ટિમેટ, દરેક મંત્રાલય છે ને એ આગોતરા અંદાજ જાહેર કરે કે ભાઈ અંદાજે કેટલું ઉત્પાદન થયું હશે, અંદાજે શું કામ થયું હશે, એવા રિપોર્ટ જે છે વારે વારે જાહેર કરે. અને પછી રિપોર્ટ જે છે એ પીઆઈબી ની અંદર આવે. રિપોર્ટનું એનાલિસિસ કરવું પડે ક્યારેક ક્યારેક, હે ને? તો એ રિપોર્ટ કૃષિ મંત્રાલય આપ્યો અને એમાં એવું કીધું કે આ વર્ષે ભારતમાં 2024-25માં 150 થી અંદાજે 152 મિલિયન મેટ્રિક ટન જેટલું ચોખાનું ઉત્પાદન ભારતે કર્યું છે. પણ જેવો આંકડો આવ્યો ને એટલે દુનિયાભરમાં આંકડો જે છે એનું ડિસ્કશન થાય. સાલું 150 થી 152 મિલિયન ટન છે, તો બાકી બધા દેશ ક્યાં છે? તો ચાઇનાની ખબર કે ચાઇનાએ તો ગયા વર્ષે 246 મિલિયન મેટ્રિક ટન જ ચોખા પકાવ્યા છે. તો અલ્ટિમેટલી ભારત શું બની ગયું? ચાઇનાને ક્રોસ કરીને ક્યાં વધી ગયું? આગળ. ચાઇના જેને વર્ષોથી રાઈસ કિંગ કહેવામાં આવતું હતું, આ રીતે તારો કિંગનો ખિતાબ જે છે અમે છીનવી લીધો, હે ને? ચલો, હવે આ હું બહુ મસ્તી કરવાની વાત છે? નહીં, બિલકુલ મસ્તી કરવાની વાત નથી. આ કોઈ ખુશ થવાની પણ વાત નથી. જો સમજો. બીજી વાત કરીએ, વૈશ્વિક ચોખાની નિકાસમાં એટલે કે એક્સપોર્ટમાં આપણે કેવું છે? ચોખા આપણે બનાવી દીધા ભાઈ, ગામમાં એક્સપોર્ટ આપણે ધૂમ કરી છે. અને એમાં તો આપણે પહેલેથી જ નંબર 1 છે. લગભગ 2017 થી હું જોઉં છું કે ચોખાને એક્સપોર્ટ કરવામાં 40% ગ્લોબલનું માર્કેટ આપણા હાથમાં છે. મતલબ ગામમાં તમે આપણા ચોખા મૂકો એટલે ફકાફક બધા લઈ જ લે, કોઈ બાકી ન રાખે. 40% તો આપણો જ માલ વેચાય છે ગામમાં. પણ એમ જ, તો એ બી ધ્યાન રાખજો. અંદાજે 20 મિલિયન મેટ્રિક ટન જે ચોખા આપણે ભારતમાંથી ક્યાં ફેંકીએ છીએ? બહાર ફેંકીએ. એક સમયે આપણે અમેરિકા પાસેથી હડેલા ઘઉંને ચોખા લીધેલા અને આજે આપણે આટલું મોટું એક્સપોર્ટ કરી રહ્યા છીએ. સારી વાત કહેવાય. પણ હવે સમજો, ચોખા વિશે સમજીએ, થોડા ચોખ્ખા થઈને સમજીએ. ચોખાને પાણી બહુ જોઈએ ભાઈ. 3000 થી 4000 લીટર પાણી હોય તો 1 કિલોગ્રામ દાળ ભાતના ભાત આવે, બરાબર? ટોપ ઉત્પાદક દેશની વાત કરીએ તો પશ્ચિમ બંગાળ છે. ચોખામાં સમસ્યા શું છે ભાઈ? પ્રોબ્લેમ શું છે? પહેલા તો આ ભૂગર્ભ જળ. કારણ કે ચોખા ઉત્પાદન કરવાવાળા જે રાજ્યો હોય ને, એટલું બધું પાણી જમીનમાંથી ખેંચે. અને એમાં તમને ખબર હોય કે ધરું રોપવાનું હોય ને તે આખું ખેતર પાણીથી ભરવું પડે. તો એટલું બધું પાણી પંજાબ અને હરિયાણામાં ખાસ કરીને ભૂગર્ભ જળથી ખેંચવામાં આવ્યું ચોખા માટે. એવું કહેવાય છે કે રિસર્ચ બી કર્યું હતું કે પહેલા 30 ફૂટે પંજાબ અને હરિયાણામાં પાણી આવી જતું. જોજો, પંજાબની વાત કરું છું. ગુજરાતમાં તો ભાઈ હજાર ફૂટે હવે હારો કોરા ધાકડ હાલે છે. ખ્યાલ આવે? હા, પણ અત્યારે બોરવેલ જે છે અહીંયા 30 ફૂટે પાણી આવી, તો હવે 200-300 ફૂટે પાણી આવે છે. તો ચોખ્ખું દેખાય છે કે ભૂગર્ભ જળ જે છે નીચું જઈ રહ્યું છે. અને એનું એકમાત્ર રીઝન શું હોઈ શકે? હા, ચોખ્ખું. ચોખ્ખું ઉગાડો છો, સાચું બોલી જાઓ. ખ્યાલ આવ્યો? ચાલો થોડા પ્રશ્ન જોઈ લઈએ.
જ્યારે ભારતમાં હરિયાળી ક્રાંતિ કરવામાં આવી, ગ્રીન રિવોલ્યુશન, યાદ છે ને ગ્રીન રિવોલ્યુશન? તમે ઇકોનોમીમાં ભણેલા હોવા જોઈએ પહેલેથી. આ જો ઇકોનોમી વ્યવસ્થિત ભણે તો આમાં ફાયદો થાય. હરિયાળી ક્રાંતિ દરમિયાન ચોખાની એક ઉચ્ચ ઉત્પાદન આવતી જાત, હાઈ yieldવેરાયટી કહેવાય ને. આ તો ઈ જે જાત હતી જેને ઈ સમયે જાદુઈ ભાત એટલે કે જાદુઈ ચોખા કહેવામાં આવતા હતા ભાઈ, અને ચોખાનું એનું ઉત્પાદન ખૂબ ભારતમાં વધાર્યું હતું. તમારે એનું નામ કહેના કા હે. સાલા ઈ ચોખાનું નામ શું હતું? દરેક વેરાયટીનું નામ હોય, તમારે નામ કહેવાનું છે. અને એ વેરાયટી જે પણ છે, ચાલો એ બી આગળ વધીએ, કે વેરાયટી જે પણ છે કોને બની ખબર? એ સમયે ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ચોખા ઉપર સંશોધન કરતી એક આંતરરાષ્ટ્રીય સંસ્થા હે ને. અને એની અંદર ઘણા બધા ચાઇનીઝ ને અલગ અલગ સાયન્ટિસ્ટ હતા, તો એમણે એ સમયે ચોખાની HYV નામની જાત વિકસાવી હતી. તો તમારે મને ઈ કહેવાનું છે, પહેલા તો અહીંયા ઉપર એનું નામ લખો ભાઈ, ચોખાની કઈ વેરાયટી હતી. અને બીજું આ ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે છે એને અહીંયા CE આવશે, રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે છે એનું મુખ્યાલય હેડક્વાર્ટર જે છે કયા દેશમાં આવેલું છે તમારે અહીંયા કહેવાનું છે. ચાલો, ચોખાના ઉત્પાદન આટલા પાછળ જે છે હરિયાળી ક્રાંતિ જવાબદાર છે, તમને ખબર હોવી જોઈએ. હા તો ભાઈ, ચોખાના ઉત્પાદનમાં ભારત પહેલા નંબરે છે ભાઈ. આગળ વધીએ. મહિલા એશિયા કપ 2025 હોકીની ફાઇનલમાં ભારતને કયો મેડલ મળ્યો? હા, તો મહિલાનો એશિયા કપ યોજાઈ ગયો 2025 નો, ફાઇનલ સુધી ભારત પહોંચી ગયું, પણ સાલા કુછ એક ફાઇનલ આપણે હારી ગયા યાર, મજા ન આવી. હા, તો અલ્ટિમેટલી આ આખી કોમ્પિટિશન પૂરી થઈ ગઈ છે. મહિલા એશિયા કપ ક્યાં યોજાણી હતી ખબર? ચાઇનાના હોંગજાઓ ખાતે. હા, અને ફાઇનલમાં આપણે ભારત અને ચાઇનાની મેચ હતી અને ભારત 1-4 હાર્યું. આપણે 1 ગોલ કર્યો, ચાઇનાએ 4 ગોલ કર્યા. ચોખામાં મજા આવી હતી, તો આમાં થોડીક મજા ઉડી ગઈ. કઈ વાંધો નહીં. ચાલો, આપણને એટલીસ્ટ સિલ્વર મેડલ, કારણ કે આપણે સેકન્ડ પોઝિશન પર સિલ્વર મેડલ આપણને આપવામાં આવ્યો છે. પણ આ હારને કારણે એક લોચો થઈ ગયો. આ છોકરીઓ બિચારી હે ને, ચક દે ઇન્ડિયા. આ હારને કારણે લોચો એવું થયો કે ઇન્ડિયાએ હવે આગલા આ વર્ષે મતલબ 2026ના વિશ્વકપ માટે એને ક્વોલિફાયર મેચો રમવી પડશે, અને પછી જાતને સાબિત કરવી પડશે, અને પછી એ વર્લ્ડ કપમાં રમી શકશે. જો અહીંયા એ જીતી ગયો હતો ને, ઇન્ડિયા વર્સિસ અહીંયા જો ઇન્ડિયા જીતી ગયો હતો, તો સીધું જ એને વર્લ્ડ કપમાં રમવા મળતે. હવે વર્લ્ડ કપમાં એને સીધું રમવા નહીં મળે, અને ફાલતુ ટીમો સાથે અહીંયા મેચ 5 મહિનાથી બધી ચાલુ થાય છે, એમાં ભાગ લેવો પડશે, બધી જીતવી પડશે. આ તો ક્વોલિફાયર કહેવાય ને, ક્વોલિફાય થઈ જાય પછી જ વર્લ્ડ કપમાં રમી શકે. 2026નો હે ને, પછી પુરુષ હોય કે સ્ત્રી હોય, જેઠાલાલ હોય કે દયા હોય, હોકી વિશ્વકપનું આયોજન કયા દેશમાં થવાનું છે? બેલ્જિયમ અને નેધરલેન્ડ, યુરોપના બંને દેશો જે છે ત્યાં આ વર્ષનો હોકી વર્લ્ડ કપ. તૈયાર થઈ જાઓ ભાઈ, હોકીનો વર્લ્ડ કપ આવી રહ્યો છે. તો પુરુષો અને સ્ત્રીઓ બંનેનો એક જ જગ્યાએ યોજાય છે, બેલ્જિયમ અને નેધરલેન્ડ. અચ્છા, અહીંયા આન્સર આવશે સિલ્વર. સંસ્કૃતિ મંત્રાલય, આપણી કલ્ચરલ મિનિસ્ટ્રી દ્વારા હમણાં એક સાંસ્કૃતિક પ્રદર્શન થવાનું છે. એટલે ભાઈ એક મેળો ભરાવાનો છે. એનું થીમ જે છે લોટસ લાઇટ. લોટસ એટલે ખબર ને, કમળ. ભાજપા કમળ. અરે ભાઈ, ભાજપાનું કમળ નહીં, બૌદ્ધ ધર્મનું કમળ. લોટસ લાઇટ, રેલિક્સ ઓફ ધ અવેકન વન. રેલિક્સ કોને કહેવાય? કોઈ વ્યક્તિના મૃતપાય અવશેષ હોય, તમારા નખ, વાળ, આ બધું તમે મરી જાઓ, પણ નખ અને વાળ જે છે એને રેલિક્સ કહેવાય, અવશેષો. કોના? અવેકન વન. અવેકન એટલે જે જાગૃત થઈ ગયો છે. હવે એ સમયે એક જ વ્યક્તિ જાગૃત થઈ ગયા હતા, બાકી બધા ઊંઘમાં હતા. ગૌતમ બુદ્ધ. એના રેલિક્સ છે, એને આપણે સાંસ્કૃતિક પ્રદર્શન એક યોજાવાનું છે ભાઈ, અને એમાં એ રેલિક્સને દેખાડવાના છે. તો હવે અહીંયા પ્રશ્ન એ છે કે જ્યારે પ્રદર્શન આખું યોજાશે, બહુ બધા લોકો જોવા આવશે આ પ્રદર્શનને. દિલ્હીમાં પ્રદર્શન થવાનું છે. એમાં એક વસ્તુ જે છે એની ખૂબ ગણગણાટ ચર્ચા થઈ રહી છે. એ કઈ વસ્તુ છે જેને કેન્દ્ર સરકાર આમ વચ્ચે આમ સજાવી મૂકશે કે તમારે આ તો જોવાનું જ છે? ચાલો, 4 ઓપ્શન તમને આપ્યા છે. સારનાથની આવેલો શિલાલેખ, નાલંદાની હસ્તપ્રત, પીપરવાના અવશેષો કે ગૌતમ બુદ્ધના શિલ્પો. 4માંથી કઈ વસ્તુ જે છે ત્યાં મૂકવાના છે? ઓકે, તો અહીંયા તમે જમણી બાજુ અહીંયા ફોટોમાં જોઈ શકો છો, આ સરકાર એકદમ વચ્ચે મૂકવાનું છે. બરાબર. હવે આ શું છે? અહીંયા જે નાની મોતીના બધું તમને દેખાય છે, અલગ અલગ શિલ્પ, આ બધું બરાબર. અમુક જગ્યાએ નખ છે, અલગ અલગ પ્રકારના, બધું જે તમને દેખાય છે આ આપણને ઉત્તર પ્રદેશની એક જગ્યા છે પીપરવાહ, ત્યાંથી મળી છે. ચલો, તો પહેલા સમજી લઈએ કે એક પ્રદર્શન આયોજિત થવા જઈ રહ્યું. અચ્છા, પ્રદર્શન આવું થાય ને એને ઇંગ્લિશમાં કહેવાય એક્સપોઝિશન. તો એક્સપોઝિશનનું આયોજન થવા જઈ રહ્યું છે. બરાબર. આ આયોજન ક્યાં થવાનું છે? દિલ્હીમાં થવાનું છે. દિલ્હીમાં ક્યાં? રાયપિઠોરા કલ્ચરલ કોમ્પ્લેક્સની અંદર થવાનું છે, હે ને. અહીંયા સાંસ્કૃતિક મંત્રાલય આયોજન કરવાનું છે. 3 જાન્યુઆરીથી ધમાધમ જે છે ચાલુ થવાનું જ ભાઈ. આનું મુખ્ય આકર્ષણ રહેવાનું છે, લોકો જે જોશે પીપરવાના ગૌતમ બુદ્ધના અવશેષ. બેઝિકલી આપણને એવો ઘડો મળ્યો હતો વર્ષો પહેલા અંગ્રેજોના સમયમાં, કે આ ઘડો જે છે ને, જ્યારથી ગૌતમ બુદ્ધ, આજથી 5000 વર્ષ જે જૂની કહાની છે, ગૌતમ બુદ્ધ જેણે ધ્યાન કરીને અવેકન થયા એટલે કે જાગૃત થયા,
પછી એમનું જ્યારે નિર્વાણ થયું તો એમના શરીરના અંગો અવશેષો એને આની અંદર રાખવામાં આવ્યા છે. હા, અને આ જે છે ને અલગ અલગ જગ્યા પર આવા ઘડાઓ જે છે જમીનની નીચે દાટવામાં આવ્યા. તેમાં પીપરવા નામની જગ્યા છે, ત્યાં પણ આવો એક ઘડો હતો. હવે એના વિશે આગળ વાત કરીએ. આ ઘડો જે છે એને ગૌતમ બુદ્ધના અવશેષ સાચવીને બેઠો હતો આની અંદર. હા, ઉત્તર પ્રદેશની અંદર એક પીપરવાનો સ્તૂપ છે, એની બાજુમાંથી આપણને ઘડો મળ્યો. ક્યારે મળ્યો આ ઘડો? ઘડો મળ્યો તો 1898માં. હા, એક બ્રિટિશ સંસ્થાનવાદી એન્જિનિયર હતા, નામ હતું વિલિયમ ક્લેક્સ્ટન પેપે. આ વિલિયમ ક્લેક્સ્ટન પેપે જે છે એમને 1898માં, વિચાર કરો, મારા દીકરા ભારતનું કંઈક ને કંઈક ગોતતા છે, તેમાંથી આ ઘડો મળ્યો. અને આ ઘડાની અંદર આમ ખોલીને જોયું કે આની અંદર તો શું છે? ભગવાન બુદ્ધના અવશેષો છે. તો બીજું આ જે કાસ્કેટ, આ જે ઘડાને આ ને કાસ્કેટ કહેવાય ને, અને અહીંયા એની ઉપર બ્રાહ્મી લિપિમાં, તમને દેખાય મારો એરો ફરે ત્યાં જો, બ્રાહ્મી લિપિમાં જે લખાણ લખ્યું હતું, જ્યારે એને ઉકેલવામાં આવ્યું તો ખબર પડી કે અહીંયા એક શબ્દ લખ્યો છે શાક્ય કુળ. શાક્ય કુળ એવું લખ્યું છે ભાઈ. હા, હવે આપણી આંખો ઊંચી થઈ જવી જોઈએ, નેણ પોળા થઈ જવા જોઈએ. શાક્ય શિરોમણી કોને કહેવાય છે? ગૌતમ બુદ્ધને. હા, એ શાક્ય વંશમાં જન્મ્યા હતા. પણ થયું કેવું, અને સમય જતા આગળ વધ્યો અને પછી લૂંટફાટ થઈને આપણા દેશમાંથી આ ઘડો જે છે એ ગયો. એ ફરતો 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 પહોંચ્યો હોંગકોંગ. ક્યાં પહોંચ્યો? હોંગકોંગ. અને હોંગકોંગના લોકો પાસે આ ઘડો હતો, અને હોંગકોંગના લોકોને એવું લાગ્યું કે ભાઈ એક કામ કરી, આની હરાજી કરી. હવે જે દિવસેની ઘોષણા થઈ કે હોંગકોંગની અંદર આ જે કાસ્કેટ જે પીપરવા સ્તૂપ પાસેથી મળ્યો તો એનું હરાજી થવાની છે. હોંગકોંગને કંઈ ખબર નહીં પડતી, ડોફાની હરાજી ન કરે, કંઈ પ્રાઇવેટ વ્યક્તિને આપી દેવાય, આટલી મોટી ધરોહર છે. ભારત સરકારે તાબડતોબ ફોન કર્યો અને કીધું, હે ભાઈ, હરાજી બંધ કરે ભાઈ. આપણા 127 વર્ષ થઈ ગયા ભાઈ, હવે અમને આ પાછો આપી દો તો વધારે સારું. આ પીપરવા અમારી જગ્યા પર છે ને અહીંયાથી જ તમને આ ઘડો મળ્યો છે. અમારા પાસે આવો ફોટો છે, એમાં લખ્યું છે એને કે પીપરવા ઇન્સ્ક્રાઇબ્ડ. તો અલ્ટિમેટલી આગળ જઈને એને આપી દેવામાં આવ્યું. તમને આ બુદ્ધના ઘડાઓ અને એમના અવશેષોની બહુ જ ઇન્ટરેસ્ટિંગ કહાની છે. હા, મનોજ બાજપાઈના અવાજમાં ડિસ્કવરી ચેનલ ઉપર આખી એક સિરીઝ આવી હતી, બુદ્ધા ધ લોસ્ટ રેલિક્સ ફાઉન્ડ. બહુ ઈચ્છા થાય બૌદ્ધ ધર્મ વિશે જાણવાની તો તમે આ સિરીઝ જોઈ શકો છો. બરાબર, ચાલો આપણે તો બેઝિક્સ વાત કરીએ. આપણા જે ઇતિહાસની અંદર અને સાંસ્કૃતિક વારસાની અંદર જે અમુક ટોપિક છે એને હવે અહીંયાથી લાવું છું. પહેલા તો 3 પ્રકારના સ્તૂપ જોવા મળે. કોઈ પણ સ્તૂપ જે છે આ 3 પ્રકારમાંથી જ એક હશે. પહેલો છે શારીરિક સ્તૂપ, જો અહીંયા દેખ્યું છે, જેમાં ભગવાન બુદ્ધ જે છે એમના નશ્વર અવશેષો રાખવા હોય, એમાં હાડકાના ટુકડા રાખ્યા હોય, અમુક જગ્યા પર દાંત રાખ્યા હોય, ભગવાન બુદ્ધના વાળ રાખ્યા હોય, એમની રાખ રાખી હોય, અને એને વચ્ચે દાટી અને એની આસપાસ આવડો મોટો ઢગલો બનાવી દેવામાં આવે, સ્તૂપ બનાવી દેવામાં આવે, તો એને કહેવાય શારીરિક સ્તૂપ, કારણ કે શરીરના અવશેષો છે. પરિભોગિક સ્તૂપ એટલે કે જેનો ભોગ કર્યો તો ભગવાન બુદ્ધ એના જીવનમાં, વપરાયેલી વસ્તુ, જેમ કે ભિક્ષાનું વાટકાપત્ર છે, ઝબ્બો પહેર્યો હોય તો એ ચીવર જેને કહેવાય, ચાલવાની જે લાકડી છે, આ બધું એને શું કર્યો હતો? ભોગ કર્યો હતો. તો આને બી ક્યાંક ક્યાંક દાટી દીધા અને એની પર સ્તૂપ બનાવ્યા હતા. તો અમુક સ્તૂપ જે છે ભારતમાં પારિભોગિક સ્તૂપ છે, અને અમુક સ્તૂપ જે છે એનું નામ છે ઉદ્દેશિકા સ્તૂપ. એક પ્રકારના મોન્યુમેન્ટલ સ્તૂપ, સ્મારક સ્તૂપ. મતલબ અહીંયા કઈ વસ્તુ નથી દાટી, સમજો. અહીંયા જે છે એ કોઈ ઘટના જે છે ભગવાન બુદ્ધ સાથે, આ ભગવાન બુદ્ધ સાથે જે મેઇન ઘટનાઓ જોડાયેલી, એક તો એમને જે ઝાડવા નીચે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી, બોધિ ગયા, તો ત્યાં એક સ્તૂપ બનાવ્યો છે. જે બોધિ ગયાનો સ્તૂપ છે, તમે સમજી શકો, એ ઉદ્દેશિકા પ્રકારનો સ્તૂપ કહેવાય. સમજ પડી? કારણ કે આ સ્તૂપ જે છે ઘટના, પછી ધર્મચક્ર પ્રવર્તનની ઘટના છે ભાઈ, હે ને? તો અહીંયા ધર્મચક્ર પ્રવર્તન એટલે કે પહેલી વખત જ્યારે સારનાથમાં ભગવાન બુદ્ધે પેલા શિષ્યોને ઉપદેશ આપ્યો હતો, વિપશ્યના ધ્યાન શીખવાડ્યું હતું ભાઈ, એ વિપશ્યના ધ્યાનની જે ટેકનિક શીખવાડી ત્યારથી ધર્મચક્ર ફરવાનું ચાલુ થયું. આ જે છે એ મહત્વની ઘટના બૌદ્ધ ધર્મ માટે કહેવાય છે. તો ત્યાં પણ એક સ્તૂપ બનાવી દીધો છે સારનાથમાં. અને એ જ પ્રશ્ન હું અહીંયા પૂછવા જઈ રહ્યો છું. ચાલો, ગૌતમ બુદ્ધનો એવો કયો સ્તૂપ છે, ઉદ્દેશિકા સ્તૂપ છે, જે ધર્મચક્ર પ્રવર્તન ઘટના સાથે જોડાયેલો છે? એને આ તો હવે જે ભાઈ ઇતિહાસ નો ભણ્યા હોય એને તંબુરો આઈડિયા નહીં હોય શું છે. બરાબર, હા, તો એમની સાથે જોડાયેલો કયો સ્તૂપ છે? ના તો કોણ બનેગા કરોડપતિમાં એવો સવાલ પૂછવાનો હતો, વિચાર તો કરો. 12,50,000 ક્યાંક આ સવાલ પૂછ્યો તો. આવા નાના નાના સવાલ હું એકાદ વિડીયોમાં લઈ લઉં છું, તો થોડું ઇજ્જત કરજો ભાઈ. ભારતની કુલ કેટલી ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે? બીજો પ્રશ્ન આ લીધો. બહુ વિચારીને આ પ્રશ્ન લીધો છે, કારણ કે આની અંદર એક ભાષા, ચાલો હું કહી દઉં, પાલી છે. કઈ છે? જે બૌદ્ધ ધર્મની મહત્વની ભાષા છે. એને હવે ક્લાસિકલ લેંગ્વેજનો દરજ્જો આપવામાં આવ્યો. તો ટોટલ કેટલી લેંગ્વેજ છે જેને ક્લાસિકલ લેંગ્વેજ કહેવામાં આવે છે? અને બધાના નામ તમારે વ્યવસ્થિત રીતના લખવાના છે. લખશો તો જ ખબર પડશે, તો ભૂલી જાઓ. ઓકે, તો આજે પ્રદર્શની થવા જઈ રહી છે ભાઈ, એમાં બરાબર કેન્દ્રમાં વચ્ચે ટેબલ નાખીને એને પેપે સ્તૂપમાંથી મળેલો અલ્ટિમેટલી આ પીપરવાના જે બધા અવશેષો છે એને પ્રદર્શિત કરવામાં આવશે, હે ને? ચાલો, તો ફાઇનલી આજનો આપણો અહીંયા સેશન પૂર્ણ થાય છે. હા, અહીંયા મેં સ્પીડ જે છે એનું ખૂબ ધ્યાન રાખ્યું. તમારી જે ઈચ્છા હતી એને મંજૂર કરવામાં આવી છે. અને હવે આપણે ફાઇનલ સમરી લઈએ. ઓકે,
ચલો, પહેલો પ્રશ્ન હતો, દક્ષિણ ધ્રુવ સ્કી કરીને સૌથી નાની ઉંમરની ઇન્ડિયન કોણ બની છે? કામ્યા કાર્તિકેયન. કઈ સ્માર્ટ સિટીમાં એઆઈ રિસર્ચ વાળી સંસ્થા IAIRO બનવાની છે? ગિફ્ટ સિટી ગાંધીનગર. પાર્વતી અને અર્ગા પક્ષી અભયારણ્ય ઇકો સેન્સિટિવ ઝોન જે છે યુપીમાં ઘોષિત થયો છે, હે ને, સરયુ નદીના કિનારે. પછી છત્તીસગઢની અંદર ખાણજી ઓનલાઈન 2.0 જે છે એ અપગ્રેડેડ પ્લેટફોર્મ બન્યું છે, જેથી ખાણકામ અને ગેરકાયદેસર ઉપર રોક લાગી શકે. ભારતમાં મનરેગા યોજનાની ડિઝાઇન પાછળ જીન રેઝનો હાથ હતો. પછી આગોતરા અંદાજ મુજબ વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક પ્રોડ્યુસર દેશ ભારત બન્યો છે. ભારત. મહિલા એશિયા કપમાં આપણને સિલ્વર મેડલ મળ્યો છે અને સાંસ્કૃતિક મંત્રાલય જે છે અલ્ટિમેટલી પીપરવાના અવશેષો એને હમણાં પ્રદર્શિત કરવા જઈ રહી છે પોતાની સાંસ્કૃતિક પ્રદર્શનીમાં. ચલો, ક્લિયર? તો અહીંયા આટલા પ્રશ્નો સાથે આપણે પૂર્ણ કરીએ છીએ. અને જે તમારી ઈચ્છા હતી ભાઈ, એ જેટલા બી પ્રશ્નો આપણે રસ્તામાં લીધા બધાને એક સાથે મેં અહીંયા મૂક્યા છે. તો જેને પણ ફટાફટ આન્સર આપવો હોય એને એ આ 2 લાઈનો જોઈ લે એટલે એમને તરત આઈડિયા આવી જશે અને બધા આન્સર પ્રોપર લખી શકશે. ચલો, તો અહીંયા આપણે આ સેશનને રાખીએ છીએ. આવતીકાલે આ જે બી પ્રશ્નો છે એના જવાબ સાથે ફરીથી મળશું. ત્યાં સુધી તૈયારી કરતા રહો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારા પર ભરોસો રાખજો. હું તમને ઘણું બધું કરંટ અફેર જે છે કરાવવા જઈ રહ્યો છું. બરાબર? ચલો, તો આ સાથે આપણે આવતીકાલે નેક્સ્ટ સેશનની અંદર એટલે કે એપિસોડ નંબર 3 માં મળીએ. ક્લિયર? થેન્ક યુ.